Praise the Lord. And આપણી મધ્યે પ્રભુના સેવક ડોક્ટર જ્યોર્જ રોબર્ટ્સ આપણી મધ્યે પ્રભુનું વચન લઈને તેઓ આવેલા છે. આપણે જોરદાર તાલીઓ પાડી અને પ્રભુના નામની અંદર આપણે પ્રભુને મહિમા આપતા આપતા તેમનું સ્વાગત કરીશું. Yes, Pastor George, we are very happy to have you in our midst, and you have the time to minister the word of God in this meeting. Hallelujah. Praise the Lord. Praise the Lord. This is the second day. બીજો દિવસ છે. We are preaching the gospel in this city. આ શહેરની અંદર અમે સુવાર્તાનો પ્રચાર કરી રહ્યા છીએ. Gospel is the power of God unto salvation for them that believe. જેઓ વિશ્વાસ કરે છે તેમના માટે સુવાર્તા એ તારણ પમાડનારું સામર્થ્ય છે. Wherever gospel is preached, the whole heaven stands with us. જ્યાં જ્યાં સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે ત્યાં સમગ્ર સ્વર્ગ એ અમારી સાથે ઊભું રહે છે. There was a man in the Bible by name Saint Paul. બાઇબલની અંદર સંત પાઉલ નામે એક માણસ હતો. He said, I am a debtor to preach the gospel to every creation. એણે કહ્યું કે દરેક સૃષ્ટિ અથવા દરેક જે વ્યક્તિ છે એની આગળ સુવાર્તા પ્રગટ કરવાનું ઋણ મારી ઉપર છે. And he said, I am ready to preach the gospel. અને સંત પાઉલે કહ્યું કે હું સુવાર્તા પ્રગટ કરવા માટે તૈયાર છું. And he said, I am not ashamed of the gospel of Jesus. એને સંત પાઉલે કહ્યું કે હું આ સુવાર્તાને પ્રગટ કરવાથી શરમાતો નથી. Because it is the power of God unto salvation for every soul that believes. કારણ કે વિશ્વાસ કરનાર દરેક પ્રાણી એટલે કે દરેક આત્માને માટે એ તારણ પમાડનારું સામર્થ્ય છે. It's the gospel of Jesus Christ that changes the man. એ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા ઈસુની જે દેવવાણી છે એ માણસને હૃદયથી પરિવર્તિત કરે છે. It's the gospel of Jesus Christ of Nazareth that brings blessing in the soul, spirit and body. ઈસુ ખ્રિસ્ત નાસરી એ પ્રભુની જે સુવાર્તા છે એ શરીર આત્મા અને પ્રાણની અંદર આ તારણ પમાડે છે. Gospel is the word of God, word of deliverance given by God from heaven. સુવાર્તા એ સ્વર્ગમાંથી આપવામાં આવેલો એ છુટકારાનો સંદેશ છે. We do not preach the word of man, but we preach the word of the Almighty God. અમે કોઈ મનુષ્યની વાણી નહીં પરંતુ સર્વ સમર્થ દેવની વાણી અમે પ્રગટ કરીએ છીએ. Because my God is an omnipotent God and is omniscient God. કેમ કે અમારો જે દેવ છે એ સર્વજ્ઞાની અને સર્વવ્યાપી દેવ છે. And Bible says, બાઇબલ કહે છે everything is possible with God. દેવને સર્વ શક્ય છે. Nothing is impossible with God. દેવના માટે કોઈ પણ બાબત અશક્ય નથી. This evening we must believe God. આજે સાંજે આપણે આ દેવની ઉપર વિશ્વાસ કરવો જોઈએ. There is one who created us. એક છે જેણે આપણને સર્જ્યા છે. Psalm 100 says, ગીતશાસ્ત્ર 100 માં લખેલું છે we have not formed by ourselves. આપણે આપણી પોતાની રીતે આપણે બન્યા નથી. There is a shepherd of our soul. આપણા આત્માનો પાળક છે. It is he who created us. અને એ તો એ જ ઈશ્વર છે જેણે આપણને સર્જ્યા છે. So it is the love that is manifested on the cross of Calvary that he revealed himself to every man in this world. આ દુનિયાની અંદર દરેક માણસને માટે એને પોતાના પ્રેમનું પ્રગટીકરણ કાલ્વરીના વધસ્તંભે કરેલું છે. John's Gospel 3 verse 16 says, યોહાનની સુવાર્તા 3 અધ્યાય 16મી કલમ આ પ્રમાણે કહે છે, for God so loved the world કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી that he gave his only begotten son, કે તેણે પોતાનો એકાકી જની દીકરો that આપ્યો. whosoever believes in him એ માટે કે જે કોઈ એના પર વિશ્વાસ કરે should never perish but have everlasting life. એ નાશ ન પામે પરંતુ અનંત જીવન પામે. I am happy to present this gospel to you on this second day in Jesus name. બીજા દિવસે ઈસુના નામની અંદર આ ઈસુની વાણી પ્રગટ કરવાથી મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. Yesterday I was preaching the gospel here. ગઈકાલે હું અહીંયા સુવાર્તા પ્રગટ કરતો હતો. Yesterday I was preaching the love of God in this place. ગઈકાલે આ જગ્યાએ મેં દેવના પ્રેમ વિશેની મેં વાણી મેં તમને સંભળાવી હતી. And God has revealed many things to us yesterday. ગઈકાલે દેવે ઘણી બધી બાબતો આપણી આગળ પ્રગટ કરી હતી. I am leaving it in the hands of God. Whatever he wants to do, let him do this day and tomorrow also. આજે અને આવતીકાલે માટે પણ હું દેવના હાથમાં સોંપું છું કે દેવ એની ઈચ્છા પ્રમાણે જે કંઈ કરવા માંગતો હોય તે કરે. Hallelujah. 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 Let us glorify his name. આવો આપણે એના નામને મહિમાવાન કરીએ. Lift up your hands and praise the Lord. તમે તમારા હાથો ઊંચા કરી અને તમે દેવની સ્તુતિ કરો. Hallelujah. 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 The Bible says, બાઇબલ કહે છે God is
respecter of no person. દેવ એ કોઈ પણ માણસનો પક્ષપાત કરનાર He નથી. is respecter of nobody in એ this world. કોઈ પણ વ્યક્તિનો એ પક્ષપાત કરનાર નથી. Peter was talking in the house of the Cornelius, પીતર એ કર્નેલિયસના ઘરની અંદર જ્યારે એ સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યારે and he was talking to the people of Cornelius, the family members of Cornelius. આ કર્નેલિયસના ઘરના જે લોકો હતા એમની સાથે પીતર જ્યારે વાત કરતો હતો તેટલામાં He said, anybody and everybody in this world એને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ અને દરેક વ્યક્તિ જે આ who દુનિયામાં seek છે him, જે તેને શોધે છે oh, he is a good God and he is right, he is righteous God, he will be nigh unto them. અને આ દરેક વ્યક્તિના માટે કોઈ પણ વ્યક્તિના માટે ઈશ્વર ભલો હોવાને કારણે એ કોઈ દિવસ એમનો નકાર નહીં કરે. Anybody who seeks God, કોઈ પણ વ્યક્તિ જે દેવને શોધે he છે is accepted by him. એનો સ્વીકાર દેવ દ્વારા કરવામાં આવે છે. Now tonight I preach this good God to you. આજે રાત્રે એ ભલો અને સારો ઈશ્વર એની સુવાર્તા હું તમને આપી રહ્યો છું. There is a God who accepts you as you are. તમે જેવા છો એવો જ તમારો સ્વીકાર કરવા માટે એક ઈશ્વર છે. Jesus said, ઈશ્વરે કહ્યું I have not come to this world to condemn, હું દોષિત ઠરાવવા માટે આવ્યો નથી, but Jesus said, I have come to this world to save. પરંતુ ઈશ્વરે કહ્યું કે હું તારણ મળે એટલા માટે તારણ આપવા માટે આવ્યો છું. How many times we are condemned by people? કેટલી વાર લોકોના મારફતે આપણને દોષિત ઠરાવવામાં આવે How છે. many times we are sick of the people, sick of the words of our own parents, my friend? કેટલી વાર આપણા માતા પિતાના શબ્દોથી આપણે કંટાળી જઈએ છીએ, થાકી જઈએ We છીએ are sick of the love of man. અને માણસના પ્રેમથી આપણે થાકી જઈએ છીએ. But Jesus said, પરંતુ ઈશ્વરે કહ્યું he that cometh unto me will no way will be cast away. જે કોઈ મારી પાસે આવે છે ને કોઈ પણ રીતે હું ગાડી મૂકીશ નહીં. There is a God who accepts us as we are, my friend. અને એ તો દેવ જ છે કે જે આપણે જેવા છીએ એવા આપણો સ્વીકાર કરે છે. I was telling yesterday હું ગઈકાલે કહેતો હતો that mankind cannot do anything to reach God. કે માણસ જાત એ દેવ સુધી પહોંચવા માટે કશું કરી શકતી નથી. It's a very hard thing અને બહુ જ કઠણ બાબત છે આ. because all our righteousness is filthy rags. કારણ કે આપણા બધા ન્યાયપણાના કૃત્યો એ ગંદા ચીથરા સમાન છે. Our limited mind cannot understand God. આપણું મર્યાદિત મન એ દેવને ઓળખી શકતું નથી. God is God of eternal wisdom, my friend. કારણ કે દેવ એ તો અનંતકાલિક ડાપણનો દેવ છે મારા મિત્રો. He is the creator of the things that we see and the things that we cannot see. આપણે જે બાબતો જોઈએ છીએ અને જે બાબતો જોઈ શકતા નથી એ બધી બાબતોનો સર્જનહાર છે દેવ. There are a few things we understand in this world. અને અમુક બાબતો આપણે દુનિયામાં સમજી શકીએ છીએ, We don't understand everything in this world. પરંતુ આ દુનિયામાં બધી બાબતો તમે સમજી શકતા નથી. Deuteronomy 29:29 says, અને આ પુનર્નિયમનું પુસ્તક એનો 29મો અધ્યાય અને 29મી કલમ. the Bible says the secret things belong unto our God. બાઇબલમાં લખેલું છે કે જે ગુપ્ત બાબતો એ પરમેશ્વરની છે. Man is trying to understand with his limited mind. માણસ પોતાના એ મર્યાદિત મન વડે બધી બાબતો સમજવાની કોશિશ કરે છે, God is beyond everyone's understanding. પરંતુ પરમેશ્વર એ તો દરેકની સમજની પેલી પાર છે. Unless he reveals, no man can know him. જ્યાં સુધી પરમેશ્વર પ્રગટ ન કરે ત્યાં સુધી કોઈ પણ માણસ આ દેવને ઓળખી શકતો નથી. Hallelujah. હાલેલુયા. Unless he reveals his love, no man can know him. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી દેવ એના પ્રેમને પ્રગટ ન કરે ત્યાં સુધી કોઈ વ્યક્તિ એને એ સમજી શકતો નથી. Unless he heals us, no man can receive the healing. જો દેવ આપણને સાજાપણું ન આપે તો કોઈ પણ વ્યક્તિ આપણને સાજાપણું પહોંચાડી શકતું નથી. Healing comes from God. સાજાપણું દેવ તરફથી આવે છે. Blessing comes from God. આશીર્વાદ દેવ તરફથી આવે છે. Goodness comes from God. ભલાઈ દેવ તરફથી આવે છે. He is the source of all good in this world. આ દુનિયામાં સર્વ ભલાઈનો સ્ત્રોત ઈશ્વર પોતે છે. God is always good. દેવ હંમેશા ભલો છે. Devil is always bad. શૈતાન હંમેશા ભૂંડો છે. Hallelujah. હાલેલુયા. There are two forces working in this world. આ દુનિયામાં બે પરિબળો કામ કરી રહ્યા છે. One is God. એક છે દેવ. He is omnipotent God. એક સર્વ સામર્થ્ય દેવ He છે. is omnipotent God. એક સર્વશક્તિમાન દેવ છે. No man can stop him. કોઈ પણ માણસ એને અટકાવી શકતો નથી. No man can counsel him. કોઈ પણ એને સલાહ આપી શકતું નથી. He is called the sovereign God. એને સાર્વભૌમ ઈશ્વર કહેવામાં આવે What છે. is the meaning of sovereignty? આ સાર્વભૌમતા એનો અર્થ શું થાય? I will give you a small illustration. હું તમને એનું એક ઉદાહરણ આપીશ. Are you happy this evening? આજે સાંજે તમે ખુશ છો? Are you happy this evening? આજે સાંજે ખુશ છો? Hallelujah. હાલેલુયા. I'll give you a small હું illustration. તમને એક નાનકડું તમને દાખલો આપું. Imagine there is a company ધારી લો કે એક કંપની છે and there is a top man. અને એની અંદર સૌથી ઊંચી પદવી ધરાવનારો એક માણસ છે. You may call him as a managing director or somebody તમે એને મેનેજિંગ ડાયરેક્ટર અથવા કોઈ પણ વ્યક્તિ તમે એને નામ આપો. under whom there are several managers will be there. આ મેનેજિંગ ડાયરેક્ટર એના હાથ નીચે કેટલાક મેનેજરો કામ કરે છે. And the rank goes down and down to the lowest level. અને આ એમ કે એ છેલ્લી
સૌથી નીચેની જે કક્ષાનો માણસ છે ત્યાં સુધી આ રેન્ક જાય છે. And on the morning when the managing top man comes and sits on his seat, અને સવારે જ્યારે આ ટોપ જે માણસ છે એ આવીને એની ખુરશીમાં બેસે, everything that's happening in this company will be known to him. અને આ કંપનીની અંદર જે કંઈ થઈ રહ્યું છે એ બધી બાબતોની જાણકારી પેલા મેનેજિંગ ડાયરેક્ટરને પ્રાપ્ત થાય છે. Nothing can be hidden. કોઈ પણ બાબત એ ગુપ્ત રહેતી નથી. From the bottommost level till top level, everybody will be submitting their files. નીચલી હરોળમાંથી માંડીને ઉપલી હરોળની તમામ વ્યક્તિઓને, તમામ અધિકારીઓ એ પોતાની ફાઇલ મેનેજિંગ ડાયરેક્ટરને તેઓ સોંપે છે They are answerable. અને તેઓ જવાબદાર છે. The managing director can ask any question મેનેજિંગ ડાયરેક્ટર કોઈ પણ સવાલ પૂછી શકે છે because he owns the company. કારણ કે એ કંપનીનો માલિક છે. But then when it comes to the managing director, પરંતુ જ્યારે મેનેજિંગ ડાયરેક્ટરની પાસે વાત આવે ત્યારે his file need not go to anybody. આ મેનેજિંગ ડાયરેક્ટરની ફાઇલ કોઈની પાસે જાય એ જરૂર નથી. There is nobody on top of him. આ મેનેજિંગ ડાયરેક્ટર એના ઉપર કોઈ નથી. So he need not submit his files to anybody. એટલા માટે એને એની ફાઇલ કોઈને સોંપવાની જરૂર નથી. And he will study the entire file. એ આખી ફાઇલ, બધી ફાઇલો એનો અભ્યાસને કરે છે. The history of the entire company is known to him. આખા એમ કે આખો ઇતિહાસ કંપનીનો એને બરાબર માહિતગાર છે. Who is working well and who is not working well is also known to him. કોણ સારી રીતે કામ કરે છે અને કોણ સારી રીતે કામ નથી કરતું એ પણ એ મેનેજિંગ ડાયરેક્ટર જાણે છે. And he will take his pen. એ એની પેન લે છે. With his green ink he will sign a document. એની જે ગ્રીન કલરની સહી છે, સહીથી એ દસ્તાવેજોમાં સહી કરે છે. Until he signs a document, જ્યાં સુધી એ દસ્તાવેજમાં સહી ન કરે ત્યાં સુધી everybody will be waiting for him. દરેક વ્યક્તિ એ રાહ જોતી હોય છે. If he does not sign for 2 days, જો 2 દિવસ સુધી સહી ન કરે તો nobody can do anything. કોઈ પણ વ્યક્તિ કાંઈ કરી શકતી Suppose નથી. if there is a recommendation for an increment, ધારો કે ઇન્ક્રીમેન્ટના માટે પગારમાં વધારો કરવા માટેની ભલામણ થઈ હોય તો પણ the file will be submitted. એ ફાઇલને સબમિટ કરવામાં આવે છે You will have to wait. અને લોકોએ રાહ જોવી પડે છે. So the managing director in his good mood he will sign. એટલા માટે મેનેજિંગ ડાયરેક્ટર જ્યારે સારા મૂડમાં હોય ત્યારે એ ત્યાં સહી કરે છે. Once he signs it, એકવાર જ્યારે સહી કરી લે the entire company will rejoice. આખી કંપનીના લોકો તેઓ આનંદ એમ કે આનંદ કરતા બની જાય છે. Next month they will be getting a good salary. કારણ કે આવતા મહિને એમને સારો પગાર મળવાનો છે. But if managing director does not sign, જો મેનેજિંગ ડાયરેક્ટર સહી ન કરે તો oh sadness it is. પછી તો લોકો માટે ઉદાસી છે. People will be discouraged. લોકો નિરાશ થાય છે. Now it is in the same way. એ જ રીતે The managing director is the sovereign man. મેનેજિંગ ડાયરેક્ટર એની પાસે સર્વાધિકાર, સાર્વભૌમકતા એની પાસે છે. A God who created the entire heavens and the earth and the seen things and things that we see and the things we cannot see is sovereign God. દેવ જેણે આકાશ અને પૃથ્વી અને દેખીતી અને અનદેખીતી બધી બાબતો બનાવી એ પરમેશ્વર સાર્વભૌમ અને સર્વાધિકાર ધરાવનારો He છે. is the sovereign God. એ સર્વાધિકારી પ્રભુ છે. He decides what to do. એને એ નક્કી કરે છે કે શું કરવું. But he is a good God. પરંતુ એ ભલો ઈશ્વર છે. Hallelujah. Hallelujah. Rejoice this evening. આજે સાંજે તમે ખુશી મનાવો. Rejoice this evening. આજે સાંજે તમે આનંદ કરો. Our managing director is always good God. આપણો મેનેજિંગ ડાયરેક્ટર, આપણો દેવ એ હંમેશા ભલો દેવ છે. And he loves us like anything. અને એ દેવ આપણને એટલો બધો અપાર પ્રેમ કરે છે. Hallelujah. Hallelujah. I'm going to read a passage from the Bible. હું તમને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી એક શાસ્ત્ર ભાગ વાંચવાનો છું. If possible, you can see the Bible if you have brought it. Otherwise, leave it. જો તમે લાવ્યા હો તો તમે બાઇબલમાંથી એક કાયદા 5મો અધ્યાય 25મી કલમ. અને એક સ્ત્રી હતી કે જેને 12 વર્ષથી લોહીવા હતો And had suffered many things from many physicians. She had spent all that she had and was no better, but rather grew worse. ને જેણે ઘણા વૈદ્યોથી ઘણું સહ્યું હતું ને પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું ને તેને કંઈ ગુણ લાગ્યો નહોતો, પણ તેથી ઉલટું તે વધતી માંદી થઈ હતી. When she heard about Jesus, she came behind him in the crowd and touched his garment. તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેની પછવાડે આવી ને તેના લુગડાને અડકી. For she said, if only I may touch his clothes, I shall be made well. કેમ કે તેણે ધાર્યું કે જો હું માત્ર તેના લુગડાને અડકું તો હું સાજી થઈશ. Immediately the fountain of her blood was dried up, and she felt in her body that she was healed of the affliction. અને તત્કાળ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને શરીરમાં તેને લાગ્યું કે હું દરદથી સાજી થઈ છું. And Jesus immediately, knowing in himself that power had gone out of him, turned around in the crowd and said, who touched my clothes? અને મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું તેને માલુમ પડવાથી ઈસુએ તરત લોકોની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે મારા લુગડાને કોણ અડક્યું. Verse number 31, but his disciples said to him, you see the multitude thronging you and you say, who touched me? અને તેના શિષ્યોએ તેને કહ્યું તું જુએ છે કે ઘણા લોકો તારા પર
પણ પડાપડી કરે છે ને શું તું એમ કહે છે કે મને કોણ અડક્યું? And he looked around to see her who had done this thing. અને જેણે એ કામ કર્યું હતું તેને જોવા સારું તેણે આસપાસ નજર ફેરવી. Verse number 33, but the woman, fearing and trembling, knowing what had happened to her, came and fell down before him and told him the whole truth. 33મી કલમ. અને તેને જે થયું તે જાણીને તે સ્ત્રી બીને તથા ધ્રુજીને આવી ને તેની આગળ પડીને તેણે તેને બધું સાચે સાચું કહી દીધું. And he said to her, daughter, your faith hath made you well. Go in peace and be healed of your affliction. અને તેણે તેને કહ્યું કે દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિએ જા ને તારા દર્દથી સાજી થા. Give the Lord all the glory. સર્વ મહિમા આપણે દેવને આપીએ. Let us say hallelujah. આવો આપણે કહીએ હાલેલુયા, Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. Jesus. ઈસુ, Jesus. ઈસુ, Jesus. ઈસુ. Hallelujah. હાલેલુયા. So may we please be seated. મહેરબાની કરીને તમારી જગ્યાએ બેસી શકો છો. The Bible is full of the recorded history, God performing wonders and signs and miracles in the lives of people who believe Him. જે લોકોએ ઈસુની પર વિશ્વાસ કર્યો તે લોકોના જીવનમાં જે ચિહ્નો ને ચમત્કારો ને જે મોટા મોટા અદ્ભુત કાર્યો થયા એ અદ્ભુત કાર્યો એ ઐતિહાસિક નોંધ બાઇબલની અંદર કરવામાં આવેલી છે. As I was scanning through the Bible, I found that the Bible is full of recorded history when people had gone to the extreme and they received the help from God. જ્યારે મેં બાઇબલ વાંચ્યું છે ત્યારે મને ખબર પડી છે કે જ્યારે પણ લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો અને છેક એક્સ્ટ્રીમમાં તેઓ ગયા અને દેવે તેમને સાદાપણું આપ્યું છે. When man comes to the extreme of his life, જ્યારે કોઈ પણ માણસ એના જીવનના છેલ્લી ઘડીએ જ્યારે આવી જાય છે, when he comes to a point when he can do nothing in this world other than just coming to a halt. જ્યાં એક માણસ એવું લાગે કે હવે એ અહીંયા કેવળ થંભી જ શકે છે, આગળ જઈ શકે એમ નથી, એવું જ્યારે એને ખબર પડી જાય, It is when God will begin His job. એ તો તેવા સમયે દેવ પોતાનું કાર્ય શરૂઆત કરે છે. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. When we come to an extreme, જ્યારે આપણે એ છેલ્લી ઘડીમાં એક એક્સ્ટ્રીમ પોઈન્ટમાં પહોંચે છે ત્યારે we say that I cannot do anything beyond this. અને આપણે જ્યારે કહીએ કે હવે આનાથી વધારે અથવા આનાથી આગળ હું કંઈ કરી શકું એમ નથી. It's at that time when we look at God. અને એ સમયે જ્યારે આપણે દેવ તરફ નજર કરીએ છીએ ત્યારે Jesus begins His work only at that time. ઈસુ ફક્ત તેવા જ સમયે એના જીવનની અંદર એ કાર્યની શરૂઆત કરે છે. Man's extreme is the God's beginning. માણસ જ્યાં અટકી જાય છે ત્યાં આગળ દેવ પોતાના કાર્યની શરૂઆત કરે છે. Man's extreme is God's opportunity. અને માણસનો જ્યારે એ થંભી જાય છે ત્યારે દેવના માટે તક ઉત્પન્ન થાય છે. Men may fail, but Jesus never fails. માણસે નિષ્ફળ જઈ શકે છે પરંતુ ઈસુ કદાપી નિષ્ફળ જતો નથી. Your relatives may fail, but Jesus never fails. તમારા સગાવાલાઓ એ નિષ્ફળ જઈ શકે છે પરંતુ ઈસુ કદાપી નિષ્ફળ જતો નથી. So this evening we have Jesus to help us in our extreme condition. આજે સાંજે તમે ઉત્સાહિત થાઓ કેમ કે ઈસુ આપણી એવી સ્થિતિની અંદર આપણે સહાય કરવા માટે સામર્થવાન છે. The Bible says, I will never leave you nor forsake you. બાઇબલ કહે છે કે હું તમને કદાપી છોડીશ નહીં ને તમારો ત્યાગ નહીં કરું. The Bible says, can a mother forsake her nursing child? બાઇબલ એમ કહે છે કે શું એક માં પોતાના દાવના બચ્ચાને ભૂલી શકે છે? Even if she forsakes him. અને આ જે દાવના બાળકને છોડી દે તો પણ I will never forsake you. હું તમને છોડીશ નહીં એવું બાઇબલ બતાવે છે. Hallelujah. હાલેલુયા. God says, can a mother forget her child? દેવનું વચન એવું કહે છે કે શું એક માં પોતાના બાળકને વિસરી શકે છે? In this world people say the love of the mother is the supreme. અને આ દુનિયામાં લોકો એવું કહે છે કે માતાનો પ્રેમ એ સર્વશ્રેષ્ઠ પ્રેમ છે. No mother can forsake the child. કોઈ પણ જે માં છે એ પોતાના બાળકનો ત્યાગ કરી શકતી નથી. I don't know whether you have seen a mother forsaking the child. મને ખબર નથી કે તમે એક માતાને પોતાના બાળકને તરછોડતા જોઈ છે કે નહીં. I have seen that. મેં એ બાબતને જોઈ છે. Hallelujah. હાલેલુયા. You see, there was one case which I will tell you now. હવે હું તમને એક કિસ્સો કહેવા માંગુ છું. One day a small baby was born to a mother. એક દિવસે એક માં હતી એને એક બાળકને જન્મ આપ્યો. Maybe by what means I do not know. હવે કેવી રીતે આ બાળકનો જન્મ થયો મને ખ્યાલ નથી. And this mother અને આ માં put the child in the dustbin and went away. આ જે માં હતી એ નવજાત શિશુને એ કચરાની ટોપલીમાં નાખી અને ચાલી ગઈ.
You also would have heard about these things in your own place. તમારી જગ્યામાં પણ તમે આવા કિસ્સા સાંભળ્યા હશે. Our Mother Teresa used to collect all these people and then feed them. આવા જે તરછોડાયેલા અને કચરા ટોપલીમાં ફેંકાયેલા બાળકોને મધર ટેરેસા એ ભેગા કરીને પછી એમને ખવડાવતી હતી. So one day the mother put the baby in the dustbin and gone. એક દિવસે એક માં પોતાના નવજાત શિશુને એ કચરાની ટોપલીમાં નાખી અને પછી ચાલી ગઈ. And what had happened, a bunch of crows started collecting. Crow. અને એવું થયું કે કેટલાક કાગડાઓ આવ્યા અને એ બાળકને પછી તેઓ ચાંચો મારવા And લાગ્યા. these crows went straight to the baby આ જે કાગડાઓ સીધા પેલા બાળકની પાસે પહોંચી ગયા and plucked the eyes. They was poking the eyes. અને તેઓ પોતાની ચાંચ વડે આ બાળકની જે આંખો છે એ આંખોને ફોડી નાખીને કાઢવાની કોશિશ કરવા The લાગ્યા. baby was crying like anything. આ બાળક બહુ રડતું હતું. Both eyes are gone. બંને આંખો કાગડા કોચીને લઈ ગયા. Crows have eaten the eyes of a small baby. એક નવજાત જે શિશુ હતું એની આંખો કાગડા કોચીને ખાઈ ગયા. Look at the sand plate. હવે Sand plate. આ જે Sand plate. The sad story. હવે આ જે કેટલી દર્દનાક એમ કે આ દ્રશ્ય તમે જુઓ. And somebody took the baby અને કોઈક વ્યક્તિ એ બાળકને પછી લઈ ગઈ and put her in a place where the little babies were taken care of. જ્યાં નાના બાળકોની સંભાળ લેવામાં આવતી હતી ત્યાં આગળ આ બાળકને પછી ત્યાં દાખલ કરવામાં આવ્યા. That place is called Shishu Bhavan. આ જે સ્થળ હતું શિશુ ભવન. And we happened to go to the Shishu Bhavan as a team from the church. અમે અમારી મંડળીમાંથી ટીમ તરીકે શિશુ ભવનની અંદર અમે ગયા. We wanted to go and visit and do something. અમે જઈ અને ત્યાં મુલાકાત કરવાની ઈચ્છા રાખતા હતા. કંઈ કામ કરવાની અમારી ઈચ્છા હતી. Every child is not a normal child. અને દરેક બાળક એ સામાન્ય અથવા સાધારણ બાળક નથી. No child is a normal child. કોઈ પણ બાળક એ સામાન્ય બાળક નથી હોતું. Some mental disorder. કોઈક માનસિક કંઈક અવ્યવસ્થા હોય છે. But in the midst of so many children who are not at all normal, પરંતુ એટલા બધા જે અસાધારણ બાળકો હોય એવા બાળકોની મધ્યે there was one small girl. એક નાનકડી છોકરી હતી. Wonderful, beautiful girl. બહુ સુંદર અને અદ્ભુત આ દીકરી હતી. There was no problem with that girl. આ જે છોકરી હતી એને કોઈ સમસ્યા કોઈ તકલીફ નહોતી. And no children, no child was properly speaking at that place. એ જગ્યામાં કોઈ પણ બાળક સારી રીતે બોલી શકતું નહોતું. But this particular girl was speaking very well. આ જે ખાસ બાળકી હતી એ છોકરી બહુ સરસ બોલી શકતી હતી. So our team went and wanted to talk to this child. એટલા માટે મારી ટીમના બધા સભ્યો હતા તેમને ઈચ્છા થઈ કે આ છોકરીની પાસે જઈને વાતચીત કરે. And immediately the caretaker came અને તરત જ જે કેરટેકર હતા જે કાળજી રાખનાર વ્યક્તિ એ ત્યાં આવી and narrated the story. અને એમણે આ દીકરીની વાર્તા સંભળાવી. Nothing is wrong with this child. આ જે બાળક છે એને કશું એમ કે તકલીફ નથી. But this child had lost both the eyes because of this problem. પરંતુ આ જે બાળક અથવા આ જે દીકરી છે એની આંખો આ રીતે એને ગુમાવી દીધી. આટલી જ તકલીફ છે. It broke the hearts of everybody there. અને તમામ જે સભ્યો ગયેલા હતા એમના હૃદય એમ કે ભાંગી ગયા, ભગ્ન સ્થિતિમાં આવ્યા. Look at that. If eyes are gone, the whole life is gone. તમે જુઓ કે કોઈની આંખો જો કાઢી લેવામાં આવે તો બધું જ એમ કે ચાલી જાય છે. It's all because a mother had put the child in the dustbin and the crows have eaten the. હા, એટલા માટે થયું કારણ કે એ જે નવજાત બાળકી હતી એની માએ જન્મ થયા પછી એ છોકરીને કચરા ટોપલીમાં નાખી દીધી. My dear brothers and sisters, મારા વાલા ભાઈઓ અને બહેનો, God has kept us alive. દેવે આપણને જીવતા રાખ્યા છે. He has kept us safe. એને આપણને સલામત રાખ્યા છે. The entire future of this small child is gone. It is doomed. હવે આ જે બાળકી હતી આ બાળકી એ નાનું જે બાળક એનું આખું ભવિષ્ય એ ખતમ થઈ ગયું. We see in this world the mother also forsakes the child. આપણે જોઈએ છે દુનિયામાં કે માતાઓ પણ પોતાના એ બાળકને પોતાના શિશુને તરછોડી દે છે. God goes to the other extreme પરમેશ્વર એ બીજા બિંદુએ પહોંચી જાય છે. because He knows the hearts of everybody. કારણ કે દેવ એ દરેકના હૃદયની સ્થિતિ જાણે છે. He knows the heart of the mother. અને માતાના હૃદયની સ્થિતિ પણ દેવ જાણે છે. There is no one in this world like our God who will love us like. આપણને પ્રેમ કરનાર આવો જે દેવ છે એ દેવના જેવી બીજી કોઈ પણ વ્યક્તિ દુનિયામાં નથી. God's love is not like man's love. દેવનો જે પ્રેમ છે માણસના પ્રેમ જેવો નથી. It's all because man does not know the love of God. Many times he misunderstands God. દેવના પ્રેમને બરાબર નહીં જાણવાને કારણે દેવના સંબંધમાં માણસ ગેરસમજ કરતો હોય છે. Man thinks he is
is all sufficient by himself. માણસ એવું વિચારે છે કે પોતે બિલકુલ પર્યાપ્ત છે, એને કશાની જરૂર નથી. But tonight we must understand, પરંતુ આજે રાત્રે આપણે એ બાબત સમજવાની જરૂર છે. without God we can do nothing in this world. દેવ વગર આપણે આ દુનિયામાં કશું કરી શકતા નથી. Jesus said, ઈસુએ કહ્યું, he shall do nothing, he can do nothing without me. તમે મારા સિવાય કશું કરી શકતા નથી. We need a savior. આપણે એક તારણહારની જરૂર છે. We need the love of God. આપણે દેવના પ્રેમની જરૂર છે. Only the love of God will satisfy us, my ફક્ત friend. દેવનો પ્રેમ આપણને સંતોષ પહોંચાડશે. The love of God only will complete our life. અને દેવનો પ્રેમ એ જ આપણા જીવનમાં પરિપૂર્ણતા લાવશે. He goes to the other extreme. એ બીજા બિંદુ પર તે જાય છે. Even if your mother forsakes you. તમારી માં પણ જો તમને અત્યારે છોડી દે, Hallelujah, I will not હાલેલુયા, forsake you. હું તમને અત્યારે છોડીશ નહીં. Even if your mother does not love you. તમારી માં તમને પ્રેમ ન કરે તો પણ Please be assured that my love is always for you. દેવ એવું કહે છે કે મહેરબાની કરીને તમે ખાતરી કરી લો કે મારો પ્રેમ તમારા માટે હંમેશા રહેશે. If a man rejects the love of God, જો એક માણસ દેવના પ્રેમને તરછોડી દે અથવા એનો સ્વીકાર ન કરે, from where he will get the તો love? એને પ્રેમ ક્યાંથી મળશે? He will never understand the love at all. એને પ્રેમની સમજ કદાપી નહીં પ્રાપ્ત થાય. I was a person who was not loved by my parents so properly. હું એવી વ્યક્તિ હતો કે જેને મારા માતા પિતા તરફથી બરાબર પ્રેમ મળ્યો નહીં. I was longing for the real love. અને આ વાસ્તવિક પ્રેમના માટે હું બહુ જ ઝંખના કરતો હતો. In this world, the humanity is longing for real love. આ દુનિયાની અંદર માનવજાત સાચા અને વાસ્તવિક પ્રેમની ઝંખનામાં છે. Is there a person who will accept us as we are? શું આપણે જેવા છીએ એવી અવસ્થામાં આપણને કોઈ સ્વીકાર કરશે? Is there a person who will accept us as we are and never demand anything from us? શું આપણે જેવા છીએ એવા જ આપણને સ્વીકાર કરે અને આપણી પાસેથી કોઈ પણ જાતની માંગણી ન કરે એવી કોઈ વ્યક્તિ છે આ દુનિયામાં? There is nobody in this world. આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી. Psalm 27 verse 10 says, ગીતશાસ્ત્ર 27:10 લખ્યું છે, even if your parents forsake you, તમારા માતા પિતા તમને તરછોડી દે તો પણ God says, I will accept you. દેવ કહે છે કે હું તમારો સ્વીકાર કરીશ. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. Acceptance is very needed. સ્વીકૃતિ અથવા સ્વીકાર એ બહુ જરૂરી છે. God is there to accept us, friend. દેવ આપણો સ્વીકાર કરવા માટે છે વાલાઓ. Hallelujah. હાલેલુયા. Come, he says, come as you are. દેવ કહે છે કે તમે જેવા છો તેવા તમે આવો. Do not try to manipulate. તમે એમાં કઈમાં ભેળસેળ કરવાની કોશિશ કરશો નહીં. Do not try to patch up things. તમે ત્યાં આગળ થાગડ ફિગર કરવાની કોશિશ કરશો નહીં. Give your issues completely in my hand. તમારા બધા મુદ્દાને તમારી સમસ્યાઓ સંપૂર્ણપણે મારા હાથમાં સોંપી દો. Trust me all through your life. અને તમારા જીવનભર આયુષ્યભર તમે મારી પર વિશ્વાસ કરો. Take me as your God. અને તમે મને તમારા દેવ તરીકે સ્વીકારી લો. I will be with you till the very end of your life. અને ઈસુ કહે છે કે હું તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે You રહીશ. will never be ashamed at all in your life. તમારા જીવનમાં કદાપી તમે શરમાશો You નહીં. will never be put to shame at all in this life. આ જીવનમાં કદાપી તમે લજ્જિત કે ફજેત તમે થશો નહીં. Hallelujah. હાલેલુયા. Cheer up this evening. આજે સાંજે ઉત્સાહિત થાવ વાલાઓ. I am so glad to preach these things to you. આ બાબતો ઉપદેશ કરવાથી મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. Hallelujah. હાલેલુયા. Everything is possible with God. દેવના માટે સર્વ બાબતો શક્ય છે. And not only that, the Bible says, એટલું જ નહીં, બાઇબલ આ પણ કહે છે everything is possible unto them that believe God. જે લોકો દેવની ઉપર વિશ્વાસ કરે છે તેમના માટે સર્વ શક્ય છે. એ પણ બાઇબલ બતાવે છે. On one side, everything is possible with God. એક બાજુ દેવના માટે સર્વ શક્ય છે, But on the other side, બીજી બાજુ everything is possible unto them that believe Him. જેઓ વિશ્વાસ કરે છે દેવની ઉપર તેમના માટે પણ સર્વ શક્ય છે. All through the Bible we see બાઇબલની અંદર આપણે પહેલેથી છેલ્લે સુધી જોઈએ છીએ. many people in the days of Jesus, ઈસુના દિવસો દરમિયાન ઘણા બધા લોકો they received the healing from Him. એમને ઈસુ તરફથી સાજાપણું મળ્યું. But Jesus was asking a question. પરંતુ ઈસુ સવાલ પૂછતો હતો, Do you believe that I can heal you? શું તમે વિશ્વાસ કરો છો કે હું તમને સાજાપણું આપી શકું એમ છું? They said, Yes, Lord, I believe. એમણે કહ્યું કે હા પ્રભુ, હું વિશ્વાસ કરું છું. And Jesus પછી said, ઈસુએ કહ્યું, Your faith has healed me. તારા વિશ્વાસે તને સાજો કર્યો છે. Your faith has made you whole. ડોક્ટરનું જે ફરફરિયું લખેલું છે એ તો પેલો ખબર નહીં કેવા પ્રકારના લીટા ડોક્ટરો એ તાણતા હોય છે. I'm sorry if there is any doctor, please forgive me. અહીંયા કોઈ ડોક્ટર સાહેબ કે ડોક્ટર બેન બેઠા હોય માફ કરજો મને. No one can understand his language. ડોક્ટરનું જે લખાણ છે એ ફરફરિયામાં લખેલું એને આપણે કોઈ વાંચી નથી શકતા કે સમજી નથી શકતા. The only thing that we can understand in the prescription is RX. That's all. I don't know what it is. હવે ડોક્ટરે જે કંઈ કાગળિયા લખ્યા હોય છે દવાના એની અંદર ખાલી RX લખેલું હોય છે. એ R અને X સિવાય બાકી કશું આપણી સમજમાં આવતું નથી. And something he will write very fast. અને બહુ ઝડપથી કાંઈક એને લખે છે. Will you read that? તમે એને વાંચો છો?
You cannot understand. તમે સમજી શકતા નથી. And then if you want to read and then find out whether the doctor had really written something very good or not, અને પછી જો તમે એવી કોશિશ કરો કે ડોક્ટરે ખરેખર જે સાચું છે એ જ લખ્યું છે કે નહીં, એવી તમે કોશિશ કરો છો, we will never doubt the doctor. આપણે ડોક્ટરની ઉપર કોઈ શક અથવા કોઈ શંકા લાવતા નથી. Now you are going to a pharmacist. અને હવે તમે દવાવાળાની પાસે જાઓ છો. Do you spell that the name of the drug to him? તમે જે દવા લખી આપેલી છે એની તમે જોડણી અને કઈ બતાવો છો દવાવાળાને? Oh, with the high fever you will go and give it. તમે તો એમ કે ધગધગતા તાવની સાથે તમે જાઓ છો એ દવા લેવા માટે. That fellow understands everything. એ પેલો દવાવાળો જે દુકાનવાળો છે ને એને બધી ખબર પડે છે. So when you appreciate the doctor, you should also appreciate the drugstore man. જો તમે પેલા ડોક્ટરની તમે કદર કરતા હોય તો દવાવાળા જે દવાની દુકાનવાળો છે ને એની પણ તમારે કદર કરવી જોઈએ. Whatever he gives, you are faithfully taking it home. એ તમને જે કંઈ આપે બહુ વિશ્વાસુ પડે એ દવા લઈને તમે ઘરે જાઓ છો. After the meal, you are taking every tablet. અને ભોજન કર્યા પછી તમે એક એક ગોળી તમે બિલકુલ વિશ્વાસુ પડે તમે લો છો. You believe that the next day you will be all right. અને તમે વિશ્વાસ કરો છો કે બીજા દિવસે સવારે હવે તમે સાજા થવાના છો. Suppose if you feel that this drugstore fellow had given you a wrong medicine, ધારો કે આ દવાની દુકાનવાળા વ્યક્તિએ તમને ખોટી દવા આપી દીધી, and will you go to him again and say, I doubt whether you have given a right medicine or not? તમે એ દવાની દુકાનવાળાની પાસે જઈને એમ કહેશો કે મને શક છે તમે ખોટી દવા આપી દેવું તમે કહો છો? We are not doing. તમે જતા નથી. We are able to believe everything. આપણે બધું જ વિશ્વાસ કરી લઈએ છીએ. If one doctor fails, જો એક ડોક્ટર એ નિષ્ફળ જાય you go to an expert in the city. તો પછી સિટીની અંદર બીજો નિષ્ણાત ડોક્ટરીઓ હોય એની પાસે આપણે જઈએ છીએ. If your train goes from here to Calcutta તમારી ટ્રેન અહીંયાથી જો કલકત્તા જતી હોય and you purchase a ticket and sit there, અને તમે એ ટિકિટ ખરીદીને ત્યાં બેસો છો, will you ask the TT whether it will really go to Calcutta? તમે ટીટીને એમ પૂછો છો કે ખરેખર શું આ ગાડી એ કલકત્તા જશે? For every 5 minutes you keep on asking the TT. એટલે કે દર 5 મિનિટે તમે ટીટીને જઈને પૂછો કે આ ગાડી કલકત્તા જવાની છે? We are not at all worried. આપણને ચિંતા નથી. It is their responsibility. એ તો એમની જવાબદારી છે આપણે કલકત્તા લઈ જવાની. Railway department's responsibility. રેલવે વિભાગની જવાબદારી છે. My duty is over. મારું કામ પૂરું થઈ ગયું. So at around 10 o'clock in the night or 11 o'clock in the night, you eat something and sleep. 10 વાગે કે 11 વાગે તમે ગાડીમાં હો એટલે તમે ખાઈને પછી સૂઈ જાઓ છો. For every 5 minutes, will you get up and see whether the train is going in the right track? દર 5 મિનિટે તમે જાગીને પછી તમે તપાસ કરો છો કે આ ગાડી યોગ્ય દિશામાં જાય છે કે નહીં? No fool will do that. કોઈ મૂર્ખો આવું નહીં કરે. By 6 o'clock, if the train reaches in your destination, you know it. જો 6 વાગ્યા સુધીમાં તમારી ગાડી તમારા નિર્ધારિત સ્થળમાં પહોંચે છે એ તમે જાણો છો. My brother and sister, મારા ભાઈઓ બહેનો, we believe everything in this world. આ દુનિયાની બધી બાબતો આપણે વિશ્વાસ કરીએ છીએ. But the faith is the one that we believe which we cannot see. પરંતુ વિશ્વાસ એ તો એવી બાબત માટેનો છે કે જેને આપણે જોઈ શકતા નથી. It is the evidence of things that we do not see. જે બાબત આપણે જોઈ શકતા નથી એનું પ્રમાણ છે વિશ્વાસ. God cannot show us everything and everything in. દેવ આપણને બધી બાબતો બતાવી શકતો નથી. There are many things we cannot understand. ઘણી બધી બાબતો આપણે સમજી શકતા નથી. But he says, believe me. પરંતુ દેવ કહે છે કે તમે મારી પર વિશ્વાસ I કરો. will take care of your life. હું તમારા જીવનની કાળજી લઈશ. I will take care of your future. હું તારા ભવિષ્યની કાળજી લઈશ. I will be in charge of your life. હું તારા જીવનનો એમ કે ચાર્જ મારી પાસે લાગીશ. Put your trust in me. જો તું તારો વિશ્વાસ મારી પર કર. And you just take rest. તું ફક્ત આરામથી તું નિશ્ચિંત રહે. And it is my responsibility to take everything on my shoulder. બધી બાબતો હું મારા ખભે લઈશ. બધો ભાર હું પોતે ઉંચકીશ. મારી જવાબદારી છે. Day after tomorrow I have to board the plane now. પરમ દિવસે મારે વિમાનમાં જવાનું છે. And I have to go to Chennai. મારે ચેન્નાઈ જવાનું છે. And I will straight go and sit there. That's all. મારે જઈને પછી ત્યાં બેસવાનું છે. બસ એટલું જ મારે કરવાનું. Will I go and talk to the pilot? હું જઈને પાયલટ સાથે વાત કરીશ. Sir, will you really take me there to Chennai? સાહેબ તમે મને ચેન્નાઈ લઈ જશો? Or will you drop me? કે ભાઈ તમે મને ક્યાંક પાડી દેશો? From 30,000 feet. 30,000 ફૂટની ઊંચાઈથી તમે મને ક્યાંકથી ધક્કો મારશો ને? At least if you go by train, there is a hope. અને જો તમે ગાડીથી મુસાફરી કરતા હો તો કમસે કમ થોડીક તો આશા છે. 11,000 meters high it is. અને આટલી ઊંચાઈથી જ્યારે તમે જતા હો, Where is hope, my brother? ક્યાં છે આશા? We are so peaceful. આપણે બહુ જ એમ કે શાંતિ વાળા છીએ. And it will land in Chennai. અને પછી ચેન્નાઈમાં આ પ્લેન એ ત્યાં પહોંચે છે. We put so much of trust in the pilot. આપણે એ પાયલટની અંદર એટલો બધો વિશ્વાસ મૂકીએ છીએ that we can do.
એ આપણે કરી શકીએ છીએ. If we can do that, જો આપણે એ પ્રમાણે કરી શકતા હોઈએ, how nice it is to put our trust in living God. જીવતા જાગતા દેવની ઉપર વિશ્વાસ મૂકવો અથવા વિશ્વાસ કરવો એ કેટલી વધારે સુંદર બાબત છે. That becomes difficult. એ બાબત કઠણ બની જાય છે. That's why Jesus demands faith. એટલા માટે ઈસુ વિશ્વાસ એ માંગે છે. That is why he demands faith. એટલા માટે ઈસુ વિશ્વાસની માંગણી કરે છે. Jesus said in Luke Gospel 18, ઈસુએ લુકની સુવાર્તા 18માં અધ્યાયમાં કહ્યું, when the Son of God comes, જ્યારે આ માણસો જ્યારે દેવનો દીકરો આવશે will he see faith in this world? ત્યારે એને દુનિયાની અંદર વિશ્વાસ જોવા મળશે. The Bible demands faith from us, brother. વાલા ભાઈઓ, બાઇબલ આપણી પાસેથી વિશ્વાસની માંગણી કરે છે. Tonight we are going to trust this Jesus. આજે રાત્રે આ ઈસુની ઉપર આપણે વિશ્વાસ કરવાના છીએ. He is our pilot of our life. એ આપણા જીવનનો પાયલટ છે. And he will take us through till the very end. એ આપણને છેક સુધી આપણી સાથે રહેશે અને આપણને સહી સલામત પહોંચાડશે ત્યાં. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. Never doubt him. તમે દેવની ઉપર કદાપી શક લાવશો નહીં. Never doubt his word. તમે એના વચનની ઉપર કોઈ જાતનો શક કરશો He will નહીં. be happy if we trust God. જો તમે દેવ પર વિશ્વાસ કરશો તો દેવ ખુશ થશે, પ્રસન્ન થશે. Now here is one lady who has gone to the extreme, my brother. અહીંયા એક બેન છે જે બિલકુલ એમ કે છેલ્લા બિંદુએ પહોંચી છે. A certain woman had a flow of blood for 12 years. એક સ્ત્રી એને 12 વર્ષથી લોહીવાની તકલીફ હતી. Hallelujah. હાલેલુયા. And the issue of blood for 12 long years is a very sad thing. અને 12 વર્ષથી લોહીવાની બીમારી એ બહુ જેમ કે એમ કે એ સારો રોગ નતો. It's a problem pertaining to the ladies. આ તો બહેનોને લગતી બીમારી છે It's very uncomfortable, અને બહુ જેમ કે એ બેચેની અવસ્થા છે. irritating. બહુ જેમાંથી તમે ઇરિટેશન થાય છે Ayo, they will lose all their strength. અને બધી એમની શક્તિ ચાલી જાય છે. Each time when that happens, it creates headache. જ્યારે જ્યારે આવું થાય છે ત્યારે એ માથાનો દુખાવો ચાલુ થાય છે. I do not understand how this lady was having 12 long years. આ મને ખબર નથી પડતી કે 12 વર્ષ સુધી આ સ્ત્રીને આટલી બીમારી કેવી રીતે રહી. The Bible says બાઇબલ કહે છે she kept on going from one doctor to the other doctor. એક ડોક્ટરથી બીજા ડોક્ટરની પાસે તેણે જવાનું ચાલુ રાખ્યું. And the Bible also records અને બાઇબલ એ પણ નોંધે છે that no longer she became all right. અને આ જે સ્ત્રી હતી એ સારી તો થઈ નહીં. The Bible says she spent all her money. બાઇબલ કહે છે કે આ સ્ત્રીએ એની બધી એમ કે પૂંજી ખર્ચી નાખી. She must have been a rich lady, એ આ સ્ત્રી બહુ ધનવાન સ્ત્રી હશે કદાચ. maybe a business lady during those days. કદાચ એ દિવસોની અંદર એ એમ કે ધંધાદારી સ્ત્રી હશે. If your money is going to the hospitals, જો તમારા પૈસા એ દવાખાનામાં જાય છે તો how sad it is. કેટલી એમ કે ઉદાસીનતાની વાત છે. Are you happy? Will you be happy? શું તમે ખુશ થશો જો તમારા પૈસા દવાખાનામાં જાય? Our hard-earned money is just like that going. આપણે પરસેવાથી કમાયેલા જે પૈસા છે એ એમને એમ દવાખાનામાં જાય છે. How many people will even borrow the money from somebody and from moneylenders and then they meet the hospital expenses? કેટલા લોકો એ પેલા વ્યાજ ઉપર પૈસા લઈ અને દવાખાનાના બિલ ચૂકવતા હોય છે. And she spent everything, આ જે સ્ત્રી છે એને બધું ખર્ચી નાખ્યું છે but she was not made whole. પરંતુ એ સાજી થઈ નહીં. And the Bible says she grew worse. અને બાઇબલ કહે છે કે એની જે તકલીફ હતી એ વધારે ખરાબ થતી ગઈ. This is how the worldly things are. આ દુનિયાવી બાબતો આ પ્રકારે બનતી હોય છે. We try to keep on doing one after the other. આપણે એક પછી એક આપણે અજમાવવાની કોશિશ કરીએ We try છીએ. to manage things by ourselves. આપણે પોતે જ આપણા જીવનની સમસ્યાઓને એમ કે આપણે સંભાળવાની કોશિશ કરતા હોઈએ The છીએ. lady was somehow managing. આ જે સ્ત્રી એનું સંચાલન કરતી હતી. How many people in this world they even sell their houses to meet the hospital expenses? આ દુનિયામાં એવા કેટલા બધા લોકો છે તેઓ પોતાના ઘર વેચી અને દવાખાનાના બિલ તેઓ ચૂકવતા હોય છે. Once the money is gone, it is gone. એકવાર પૈસા તમારા હાથમાંથી ગયા એ પછી ગયા. On one side sickness, એક બાજુ બીમારી on the other side loss of money, અને બીજી બાજુ પૈસાની ખોટ on the other side loss of property. અને બીજી બાજુ મિલકત પણ જાય છે. Became all overnight a pauper. અને એક જ એમ કે રાતોરાતમાં માણસ ભિખારી બની જાય છે. Wow, it adds grief after grief. અને એક પછી એક જે સમસ્યા એ વધતી જાય છે અને દુઃખ વધતા જાય છે. She must have been sinking in sorrow. આ જે સ્ત્રી છે એ તો દુઃખની અંદર ડૂબ્યા કરતી હતી. One day, પરંતુ એક દિવસ praise God, પ્રભુની સ્તુતિ થાવ, Jesus was passing by. ઈસુ ત્યાંથી પસાર થતો હતો When she heard about Jesus, અને આ સ્ત્રીએ ઈસુના વિશે સાંભળ્યું. she started putting her faith on Jesus. આ ઈસુની ઉપર એણે વિશ્વાસ મૂકવાની શરૂઆત કરી. She must have heard the miracles that Jesus did in the society. ઈસુએ એ દિવસોમાં એના સમાજમાં જે ચમત્કારો કર્યા એના વિશે આ સ્ત્રીએ સાંભળ્યું હશે. She thought in her mind, આ સ્ત્રીએ એના મનમાં વિચાર્યું, let me do one thing. મને એક બાબત કરવા દો. Let me go and touch Jesus. હું જઈ અને ઈસુને અડકું એવું થવા દો.
Normally when Jesus comes in a way, સામાન્ય રીતે જ્યારે ઈસુ રસ્તેથી પસાર થાય ત્યારે there will be so many people around him. ઘણા બધા લોકો ઈસુની આજુબાજુ હતા, એમ કહેતા. His disciples will be around him. એના શિષ્યો પણ એની આજુબાજુ હતા. So it's very difficult to go and reach Jesus. હવે ઈસુની સુધી પહોંચવું અને એના કપડાને હળકવું એ પણ બહુ કઠણ બાબત હતી. The Bible says, બાઇબલ કહે છે somehow she sneaked into the crowd. ગમે એમ કરીને ટોળામાં થઈને એ પહોંચી. That requires guts. એની અંદર હિંમતની જરૂર છે, That requires faith. એના માટે વિશ્વાસની જરૂર છે. And she went somehow inside. એ ગમે એમ કરીને એ વચ્ચેથી ગઈ And somehow she touched the hem of the garment. અને ઈસુના વસ્ત્રની કોરને આ સ્ત્રી અડકે છે. She had the faith that if she can even touch the hem of the garment, she would be healed. એને વિશ્વાસ હતો કે જો હું ઈસુના વસ્ત્રની કોરને અડીશ તો હું સારી થઈશ. Hallelujah. હાલેલુયા. And the power of God went into her body. દેવનું પરાક્રમ એના શરીરમાં થઈને પસાર થયું And she was healed. અને આ સ્ત્રી સાજી થઈ. The Bible says instantaneously she was made whole. બાઇબલ કહે છે કે તરત જ આ સ્ત્રી એ સાજી થઈ. Jesus turned around and asked, ઈસુએ ફરીને પછી એ પૂછ્યું, who touched me? કોણ મને અડ્યું છે? But the power went from my body. કારણ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું છે. And this lady was trembling. અને આ સ્ત્રી એ કાંપતી હતી. And she told the whole story. અને આ સ્ત્રીએ આખી વાર્તા એને કઈ સંભળાવી. Hallelujah. હાલેલુયા. Hallelujah. 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 Why not we say આપણે hallelujah? હાલેલુયા કેમ ન બોલીએ? What Jesus was doing that day, ઈસુ એ દિવસોમાં જે કામ કરતો હતો He's still the same એ today. ઈસુ આજે પણ કામ કરી શકે છે. Only believe. ફક્ત વિશ્વાસ કરો. ફક્ત વિશ્વાસ કરો. Only ફક્ત believe. વિશ્વાસ કરો. He is the same yesterday, તે today. ગઈકાલે આજે ને હંમેશા એવો ને એવો જ છે. He died on the cross. એ વધ સમયે મરણ પામ્યો. He was buried. એને દફનાવવામાં આવ્યો. That was not the end of the story. અને એ વાર્તાનો અંત ત્યાં આવ્યો નથી. But on the third day, પરંતુ ત્રીજા દિવસે God raised him up. દેવે તેને જીવતો કર્યો. And he is still alive. અને એ ઈસુ આજે પણ જીવતો છે. He is seated on the right hand of the Father. એ પિતાને જમણે હાથે વિરાજમાન છે. And Jesus said, અને ઈસુએ કહ્યું, wherever 2 or 3 are gathered in my name, જ્યાં બે કે ત્રણ મારા નામે ભેગા થાય છે there am I in the midst. ત્યાં તેઓની મધ્ય હું છું. Right now as I am speaking to you, અત્યારે હું જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું, He is walking here, એ અહીંયા ચાલી રહ્યો છે. present એ here. અહીંયા હાજર છે. Power of God is here. દેવનું પરાક્રમ અહીંયા છે. Holy angels are એના here. પવિત્ર દૂતો અહીંયા છે. Power is the same. એનું સામર્થ્ય એવું ને એવું જ છે. Love is the એનો same. પ્રેમ એવો ને એવો જ છે. Oh, what He has done those days, He is able to do today, my friend. એ દિવસોમાં એણે જે કામ કર્યું એ કામ આજે પણ એ કરી શકવા માટે શક્તિમાન છે. ફક્ત વિશ્વાસ કરી લો. ફક્ત તમે વિશ્વાસ કરી લો. Your extreme is His beginning. અને તમે જ્યારે તમારી છેલ્લી અવસ્થા એ દેવના માટેની શરૂઆત છે. Don't think that everything has gone in your life. તમે એવું ન વિચારશો કે તમારા જીવનમાં બધું પૂરું થઈ ગયું છે. Maybe you have come to a hopeless situation in your life. હોઈ શકે તમે તમારા જીવનમાં એવી એમ કે આશાહીન સ્થિતિમાં આવી ગયા હો. Or you may be in the process of going to અથવા that. તમે એ આશાહીન સ્થિતિમાં પહોંચવાની તૈયારીમાં હો. Maybe you have been disappointed. હોઈ શકે તમે અત્યાર સુધીમાં આ દુનિયામાં તમે એ પ્રમાણે નિરાશ થઈ ગયા છો. Tried many things. તમે ઘણી બધી બાબતો અજમાવી જોઈ. You relied on your self-power. તમે તમારી તાકાત ઉપર તમારી શક્તિ ઉપર તમે વિશ્વાસ કર્યો હોય ને તમે આધાર રાખ્યો હોય. Maybe that you relied on your own wisdom. હોઈ શકે તમે તમારા ડાપણ ઉપર તમે વિશ્વાસ કર્યો હોય ને આધાર રાખ્યો The હોય. wise thing is to give your life in the hands of Jesus. અને સારામાં સારું ડાપણ તો એ છે કે આપણે આપણી જાતને પ્રભુના હાથમાં સોંપીએ. He gives the guarantee for your life. એ તમારા જીવનની બાંધરી આપે છે. Because He is alive. કારણ કે ઈસુ જીવતો છે. Hey, He is alive. ઓ ઈસુ જીવતો છે. ઈસુ જીવતો છે. Even today. આજે પણ. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. I am preaching the living God. હું તમારી આગળ જીવતા જાગતા દેવની વાણી તમને સંભળાવું My છું. God is above every religion, my brother and sister. મારા ભાઈઓ અને બહેનો તમામ ધર્મોની ઉપર આ જીવતો જાગતો દેવ છે. Man's life, man's help is only limited to hell. માણસની જે સહાય છે એ ફક્ત મર્યાદિત છે. Yesterday I was appreciating doctors. ગઈકાલે હું ડોક્ટરોની પણ કદર કરતો હતો. Even now I am appreciating doctors. અત્યારે પણ હું ડોક્ટરની કદર કરું છું. But even the doctors one day will say, I'm sorry. પરંતુ ડોક્ટરો પણ એક દિવસે કહેતા હોય છે કે માફ કરજો, મારાથી હવે નહીં થાય. When the top surgeon says, I'm sorry, જ્યારે ટોપ સર્જન એમ કહે કે હવે મને માફ કરજો, મારાથી નહીં થાય. who can help? બંદીવાનોને આઝાદી આપવાને માટે આ દુનિયામાં આવ્યો. Jesus came to set the captives free. ઈસુ આ દુનિયામાં એટલા માટે આવ્યો કે જે લોકો બંધનમાં છે એમને સ્વતંત્ર કરે. Whatever may be the bondage today, આજે તમારા જીવનમાં કોઈ પણ બંધન કેમ ન હોય, in the name of Jesus, every bondage will be broken today. ઈસુના નામમાં તમામ બંધનો આજે તૂટશે. Whatever may be the bondage, કોઈ પણ બંધન હોય, whatever may be the problem of
હોય, which doctor may have left you, કદાચ ડોક્ટરે તમારો ત્યાગ કર્યો હોય, or whatever may be the problem from which you are not able to come out, અથવા તમે એવી સમસ્યામાંથી પસાર થતા હો ને એમાં તમે બહાર આવી શકતા ન હો, or whichever devil that has put you in the bondage. અથવા કોઈ પણ એમ કે દુષ્ટાત્માએ તમને તમારા જીવનમાં બંધન લાવ્યો હોય, Nothing is impossible with Jesus. ઈશ્વરના માટે કોઈ પણ બાબત અશક્ય નથી. God will deliver today. દેવ આજે છુટકારો આપશે. We do not have peace because we are under the bondage of the devil. આપણે આ શૈતાનના બંધનમાં હોવાને કારણે આપણને શાંતિ પ્રાપ્ત થતી નથી. The devil kills and steals and destroys. શૈતાન એ ચોરી કરે છે, નાશ કરે છે અને એ હત્યા કરે છે. But God is the one who gives life and life abundant. પરંતુ દેવ એ જીવન અને ભરપૂર જીવન આપે છે. As I live, you will also live, he said. એને કહ્યું છે કે હું જેમ જીવતો છું તેમ તમે પણ જીવશો. This Jesus, the Bible says, આ ઈસુ બાઇબલ કહે છે he tasted death for every એને man. દરેક માણસ માટે મરણનો સ્વાદ લીધેલો છે. And he took our place on the cross of Calvary. કાવડીના વધસ્તંભે આ ઈસુએ આપણું સ્થાન લીધું છે. Every disease of the humanity has been laid upon him. તમામે માનવ જાતના રોગો ઈસુની પર મૂકવામાં આવ્યા છે. The Bible says, બાઇબલ કહે છે the chastisement of our peace had come upon him. આપણી શાંતિના માટે તેને ખાધા. He was bruised for our iniquity. આપણા અપરાધને માટે તે કચડાયો. He was wounded for our transgression. આપણા પાપને લીધે આપણા અપરાધને લીધે તેને શિક્ષા થઈ. And he tasted the death for every person. દરેક વ્યક્તિને માટે ઈસુએ મરણનો સ્વાદ લીધો છે. Why? કેમ? To give us the life. એ માટે કે આપણને તે જીવન આપે. Give us the life. આપણને જીવન મળે એટલા માટે. There is meaning when we come to meaning for life when we come to Jesus. જ્યારે આપણે ઈસુની પાસે આવીએ છીએ ત્યારે જીવનની અંદર આપણને અર્થ પ્રાપ્ત થાય છે. Don't be disheartened this evening. આજે સાંજે તમે નિરુત્સાહિત થશો નહીં. Don't be disheartened and say that my life is going to come to an end. અને તમે નિરુત્સાહિત થઈ અને તમે એવું ના કહેશો કે મારા જીવનનો હવે અંત આવવાનો છે. Don't say that I am a failure. હું નિષ્ફળ ગયો છું એવું તમે કહેશો નહીં. But God will make you a success, my friend. દેવ તમને સફળતા આપશે. He died and suffered on the cross for you and for me. તમારા અને મારા માટે એ મરણ પામ્યો અને એને દુઃખ વેઠ્યા છે. He is alive. એ જીવતો છે. Hallelujah. હાલેલુયા. There's one more extreme. અને બીજું પણ એમ કે છેવાડાનો એ બિંદુ આપણે જોઈએ. In Mark chapter 5. એ જ માર્કની સુવાર્તા 5મો અધ્યાય. I will read from verse number 1 onwards. હું પહેલી કલમથી વાંચીશ. Carefully listen. ધ્યાનથી સાંભળશો. Then they came to the other side of the sea to the country of Gadarene. તેઓ સમુદ્રને પાર ગેરસાનીઓના દેશમાં ગયા. And when he had come out of the boat, immediately there met him out of the tomb a man with an unclean spirit. માર્કની સુવાર્તા 5મો અધ્યાય બીજી કલમ. અને તે હોડીમાંથી ઉતર્યો એટલે કબ્રસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેને મળ્યો. Who had his dwelling among the tombs, and no one could bind him, and not even with the chains. એ કબ્રસ્તાનોમાં રહેતો હતો અને સાંકળોએ પણ કોઈ તેને બાંધી શકતો નહોતો. Because he had often been bound with the shackles and chains, and the chains had been pulled apart by him, and the shackles broken in pieces, neither could anyone tame him. કેમ કે તે ઘણીવાર બેડીઓએ તથા સાંકળોએ બંધાયો હતો ને તે સાંકળો તોડી નાખતો તથા બેડીઓ ભાંગી નાખતો અને કોઈ તેને વશ કરી શકતો નહોતો. And always night and day he was in the mountains and in the tombs, crying out and cutting himself with the stones. 5મી કલમે તે નિત્ય રાત દાડો પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો હતો ને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. When he saw Jesus from afar, he ran and worshipped him. પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો ને તેને પગે લાગ્યો. And he cried out with a loud voice and said, "What have I to do with you, Jesus, Son of the Most High God? I implore you by God that you do not torment me." અને મોટે ઘાટે પોકારીને બોલ્યો, ઈસુ પરાત્પર દેવના દીકરા, મારે ને તારે શું છે? હું તને દેવના સમ દઉં છું કે તું મને દુઃખ ન દે. For he said to him, "Come out of the man unclean spirit." કેમ કે તેણે એને કહ્યું હતું કે અરે અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ. Then he asked him, "What is your name?" અને તેણે તેને પૂછ્યું કે તારું નામ શું છે? And he answered saying, "My name is Legion, for we are many." અને તેને ઉત્તર આપ્યો કે મારું નામ સેના છે, કેમ કે અમે ઘણા છીએ. Also he begged him earnestly that he would not send them out of the country. અને એણે તેને ઘણી વિનંતી કરી કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહીં. Verse number 11, now a large herd of swine was feeding there near the mountains. 11મી કલમ. હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચડતું હતું. Verse number 12, so all the demons begged him saying, "Send us to this swine that we may enter
them. બારમી કલમ, અને તેઓએ તેને વિનંતી કરી કે તે ભૂંડોમાં અમે પેસીએ માટે અમને તેઓમાં મોકલ. And at once Jesus gave them permission. Then the unclean spirits went out and entered in the swine. There were about 2,000, and the herd ran violently down the steep place into the sea and drowned in the sea. અને તેણે તેઓને રજા આપી અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં બેઠા, અને તે ટોળામાં આશરે 2,000 ભૂંડ હતા, અને તેઓ કરાડા પરથી સમુદ્રમાં ધસી પડ્યા ને સમુદ્રમાં ગુંગળાઈ મુવા. So those who fed the swine fled, and they told it in the city and in the country, and they went out to see what it was that had happened. અને તેઓના ચરાવનારોએ નાસી જઈને શહેરમાં તથા ગામડાઓમાં તેની ખબર આપી, અને શું થયું હશે તે જોવાને લોકો નીકળ્યા. Verse number 15, then they came to Jesus and saw the one who had been demon possessed and had a legion sitting and clothed and his right mind, and they were afraid. 15મી કલમ, અને ઈસુની પાસે તેઓ આવે છે ને જેને ભૂત વળગેલા હતા, એટલે જેમાં સેના હતી તેને તેઓએ બેઠેલો તથા વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોયો, અને તેઓ બીધા. We see a case here. અહીં આપણે એવો કિસ્સો જોઈએ છીએ. This is a history. આ ઇતિહાસ છે. A man was possessed of several demons. એક માણસની અંદર ઘણા બધા એ ભૂતળા હતા. The legion. એની અંદર સેના હતી. It is 6,000. One legion is 6,000. એક સેના એટલે 6,000 ભૂત. And imagine 6,000 devils are inside a man. તમે જરા એ કલ્પના કરો કે એક માણસની અંદર 6,000 ભૂતળા છે. One devil that will destroy the life of a man. અને એક ભૂતળું જો માણસના જીવનને બરબાદ કરી શકે. The Bible says બાઇબલ કહે છે the entire world is under the control of the devil. આ આખી જે દુનિયા છે એ શૈતાનના એમ કે અધીનતામાં છે. It's the devil that blinds the people that the gospel of Jesus cannot enter into their minds and અને hearts. આ જે શૈતાન જે લોકોના મનોને આંધળા કરી નાખે છે એ માટે કે પ્રભુ ઈસુની સુવાર્તાનો પ્રકાશ એમના હૃદયમાં ન પહોંચે એ શૈતાન. The Bible says બાઇબલ કહે છે Jesus came to destroy the works of the devil. ઈસુ એટલા માટે આવ્યો કે શૈતાનના કાર્યોને નાશ કરે. Jesus is the one who sets us free. અને ઈસુ એ જ આપણને સ્વતંત્ર કરી શકે છે. If the Son of God sets you free, you shall be free indeed. જો તમને દેવનો પુત્ર સ્વતંત્ર કરે છે તો તમે ખરેખર સ્વતંત્ર છો. A man was possessed of a legion of demons. એક માણસ એની અંદર આખી સેના એટલે કે ભૂતળા અને ભૂતળીઓની સેના એની અંદર હતી. He used to dwell in the mountains. આ એ પહાડોમાં રહેતો હતો. And he used to take stones and cut himself. એ પથ્થરો વડે પોતાના શરીરને એ કાપતો હતો અને ઘાયલ કરતો હતો. Recently we had a crusade in Kanpur. હમણાં જ અમે કાનપુરની અંદર એક ક્રુસેડ ચલાવ્યું 2 weeks back. 2 અઠવાડિયા પહેલા. We saw these demon possessed people coming and getting tormented in the presence of God. અમે જોયું કે જ્યારે અમે આરાધના કરતા હતા ત્યારે દુષ્ટાત્મા ગ્રસિત લોકો એ આવી અને તેઓ ત્યાં આ પ્રમાણે પ્રગટ થતા હતા. Demons cannot stand before God. દુષ્ટાત્માઓ દેવની હાજરીમાં એ રહી શકતા નથી. Hallelujah. હાલેલુયા. Demons cannot stand before Jesus. દુષ્ટાત્માઓ ઈસુની આગળ ઊભા રહી શકતા નથી. And 6,000 devils were there. અને 6,000 ભૂતળા છે. And the devil speaks, these devils speak to Jesus. અને આ ભૂતળા જે છે એ ઈસુની સાથે વાત કરે છે. They recognize Jesus as the Son of the Most High God. અને પરાત્પરના દીકરા તરીકે ઈસુને તેઓ ઓળખી શક્યા. The devils know that. આ ભૂતળામને ખબર છે. Devils know who God is. ભૂતળામને ખબર છે કે આ દેવ કોણ છે. But then the devils will blind the eyes of man. પરંતુ આ જે ભૂતળા છે, આ દુષ્ટાત્માઓ માણસોના એ મનોને આંધળા કરી નાખે છે. They never permit man to go to the real God. અને તેઓ એ સાચાને જીવતા દેવની પાસે જવાની પરવાનગી આ ભૂતળા માણસોને નથી આપતા. But God opens the eyes of humanity. પરંતુ દેવ માનવ જાતની આંખોને એ ખોલી નાખે છે. And the devil said, અને શૈતાને કહ્યું, "Oh Son of God, ઓ દેવના દીકરા, what I have to do with you?" મારે ને તારે શું છે? Jesus said, "What is your name?" ઈશ્વરે કહ્યું કે તારું નામ શું We છે? are legion. અમે તો સેના છીએ. And then the devils pleaded, અને પછી એ જે ભૂતળા હતા તેમણે વિનંતી કરી, "Oh, don't send us away. તમે અમને અહીંયાથી મોકલશો નહીં. And don't torment us." અમને તમે હેરાન કરશો I નહીં. tell you the story, my friend. હું તમને કહેવા માંગુ છું એક વાર્તા. You know what the devils do? તમને ખબર છે આ દુષ્ટાત્માઓ શું કરે છે? Devils do not have rest. આ દુષ્ટાત્માઓ એમને કોઈ જાતનો વિશ્રામ નથી. They are the evil spirits. અને આ તો ભૂંડા આત્માઓ છે. I don't have time to explain how the evil spirits came and all. આ ભૂંડા આત્માઓ કેવી રીતે આવ્યા એ બધું સમજાવવા માટે મારી પાસે સમય નથી. These spirits do not have rest. આ જે આત્માઓ એમની પાસે કોઈ ચેન અથવા કોઈ આરામ હોતો નથી. And they haunt, and then they take the place of they take the human body. They possess the human body. તેઓ આ પ્રમાણે એમ એ ભટકતા ફરે છે અને માનવીય શરીરમાં બેસે છે. And they will rest there. અને ત્યાં તેઓ વિશ્રામ કરે છે. The devil is bad. આ શૈતાન ભૂંડો છે. Many times what will happen? ઘણીવાર આવું થાય છે. The devil will try to make these people go and die and jump in a pond. આ જે
શૈતાન છે માણસોની અંદર બેસી અને પછી એમને તળાવની અંદર આત્મહત્યા કરવા માટેની એમ કે એ છલાંગ મારવાની પ્રેરણા આપે છે. There are evil spirits in this world. આ દુનિયામાં એવા દુષ્ટાત્માઓ છે. Many times we take them as God ઘણીવાર આપણે એમને દેવ તરીકે માની લઈએ છીએ because we don't know. કારણ કે આપણે જાણતા નથી. But these are the devils that destroy our life. પરંતુ આ બધી જે બાબતો છે એનાથી આપણું જીવન એ નાશ પામે છે Life becomes miserable. અને જીવન આપણું એટલું એમ કે દર્દનાક બની જાય Look છે. at this man. આ માણસની સામે He તમે was જુઓ. taking the stone and trying to cut himself. આ તો આ વ્યક્તિએ પથ્થરથી પોતાના શરીરને ઘાયલ કરે છે. The devils are inside. જ્યારે દુષ્ટાત્મા અંદર હોય ત્યારે He will not be in his senses. ત્યારે એ પોતાના એમ કે પોતાના હોશમાં રહેતો He નથી. doesn't know what he is doing. એ શું કરે છે એ પણ માણસને ખબર નથી. And finally what will happen? અને The છેવટે શું થાય છે? devil will destroy and make them and kill this man. આ જે દુષ્ટાત્મા માણસને બિલકુલ નાશ કરી નાખે છે અને ખતમ કરી નાખે I છે. was telling you 2 weeks back we had a crusade in હું Kanpur. તમને કહેતો હતો કે 2 અઠવાડિયા પહેલા મેં કાનપુરની અંદર ક્રુસેડ ચલાવી. Even when the word of God is preached, જ્યારે દેવના વચનો દેવનું વચન પ્રગટ થતું હતું ત્યારે there was manifestations of the devil right in the crowd. ત્યાં આગળ એ ટોળાની અંદર જ આ દુષ્ટાત્માઓ પ્રગટ થવા લાગ્યા. And these devils cannot stand in the presence of God. દેવની હાજરીમાં દુષ્ટાત્માઓ એ રહી શકતા નથી, ટકી શકતા નથી. And now we are preaching the word of God here. અને હવે અમે અહીંયા દેવનું વચન પ્રગટ કરતા હતા. Jesus is here. ઈસુ અહીંયા છે No devil can stand here. અને કોઈ પણ દુષ્ટાત્મા કે કોઈ પણ શૈતાને ઊભો રહી શકતો And નથી. the devil manifested. અને આ જે દુષ્ટાત્મા પ્રગટ થયો Even while we were preaching the word of અમે God, જ્યારે દેવના વચને પ્રગટ કરતા હતા ત્યારે the devil left people. અને આ જે દુષ્ટાત્મા હતો એ લોકોમાંથી નીકળી And devil possessed man was sitting all right, અને આ જે દુષ્ટાત્મા વાળો માણસ એ હવે બિલકુલ વ્યવસ્થિત થઈ ગયો અને બરાબર થઈ ગયો. listening to the word of God, દેવના વચને તે સાંભળતો હતો. came back to his senses. હવે તે પોતાના હોશમાં આવી At ગયો the end of the meeting, અને સભાના અંતમાં they came right on the stage તેઓ મંચ ઉપર આવી ગયા. and gave a testimony for the glory of God. દેવના મહિમાને માટે તેમણે સાક્ષી આપી. Hallelujah! Hallelujah. Who can set this man free? કોના માણસને છુટકારો આપી શકે? Oh, my education cannot set this man free. મારું જે શિક્ષણ છે આ માણસને છુટકારો આપી શકતું Many નથી. times these demon possessed people, when they go to the doctors cannot understand. ઘણીવાર દુષ્ટાત્મા ગ્રસિત લોકો જ્યારે ડોક્ટરોની પાસે જાય છે ત્યારે ડોક્ટરોને કંઈ સમજ પડતી નથી. Okay, they can treat તેઓ ફક્ત સારવાર કરી શકે છે and they can give some medicine અને કંઈક દવા લખી આપે છે and they will say nothing is wrong with the body, અને તેઓ એમ કહે છે કે શરીરમાં તો કશું એમ કે તકલીફ નથી, but there is no deliverance. પરંતુ છુટકારો મળતો નથી. These devils are supernatural beings. આ જે દુષ્ટાત્માઓ છે એ તો અલૌકિક હસ્તીઓ છે. So behind every evil there is an evil spirit. દરેક જે ભૂંડાઈ છે એની પાછળ એક દુષ્ટાત્મા છે There is a spirit called spirit of suicide. અને આત્મહત્યાનો પણ એક એમ કે દુષ્ટાત્મા છે. You go and ask the people why they are committing suicide. તમે જઈ અને આત્મહત્યા કરનારા લોકોને તમે સવાલ પૂછો કે તેઓ આત્મહત્યા શા માટે કરે છે? Every person who commits suicide will straight land into hellfire. અને દરેક વ્યક્તિ જે આત્મહત્યા કરે છે સીધો નરકના અગ્નિમાં એ પહોંચી જાય છે. Because man has no right to take his life away. કારણ કે માણસને પોતાના જીવનને ટૂંકાવી લેવાનો અથવા જીવનને ખતમ કરવાનો અધિકાર નથી. Life is given by God. જીવન દેવ દ્વારા આપવામાં આવેલું છે. I'm teaching you this thing so that you may know it. હું તમને આ બાબત એટલા માટે કહું છું કે તમે જાણો God has given us life. દેવે આપણને જીવન આપેલું છે And no man has the permission to take it away. અને કોઈ પણ વ્યક્તિને આ જીવન જે દેવના દ્વારા આપવામાં આવેલું છે એને લેવાનો અધિકાર નથી. Only God can take that. ફક્ત દેવ જ આ જીવન લઈ શકે છે. Hallelujah. હાલેલુયા. When God takes it, that's all, it is taken out. જ્યારે દેવ એ જીવન લઈ લે છે ત્યારે એ ત્યાં સમાપ્ત થાય છે. But the spirit of suicide પરંતુ આત્મહત્યાનો આત્મા will compel a man to take that life એ out, માણસને જબરદસ્તીથી એ જીવન ખતમ કરવા માટેની પ્રેરણા આપે which છે. is against the law of God. અને એ તો દેવની વ્યવસ્થા અથવા દેવના નિયમની વિરુદ્ધમાં છે. Every sin that we do against God. દરેક પાપ જે આપણે કરીએ છીએ તે આપણે દેવની વિરુદ્ધમાં કરીએ છીએ. Hallelujah. હાલેલુયા. And that brings punishment from God. અને એનાથી દેવના તરફથી આપણે દંડ આપણે પ્રાપ્ત થાય છે. In this world, when we violate the rules of the government, આ દુનિયામાં આપણે જ્યારે સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે we are liable for punishment. આપણે એમ કે સજાને પાત્ર બનીએ છીએ. There are police officials who watch us. અને આપણે જોનાર પોલીસ કર્મચારીઓ પણ હોય છે. We don't have the right to violate any rule. આપણે કોઈ પણ કાનૂનને આપણે ઉલ્લંઘન કરવાનો હક આપણી પાસે નથી. Every violation attracts punishment. જ્યારે આપણે કોઈ પણ નિયમને તોડી નાખીએ છીએ ત્યારે એનાથી આપણે સજાને પાત્ર બનીએ છીએ. Just as there is a government in this world, જેમ કે આ દુનિયામાં આપણે સરકાર જોઈએ છીએ એ પ્રમાણે there is another government called the heavenly government. બીજી પણ એક સરકાર છે જેને આપણે કહીએ છીએ સ્વર્ગીય સરકાર. Glory to God. દેવને મહિમા હો. Glory to God. દેવને મહિમા હો. There is a heavenly government. સ્વર્ગીય સરકાર છે. And the earthly government is just a replica of the heavenly government. આ જે દુનિયાવી સરકાર છે એ તો સ્વર્ગીય સરકારનો એમ કે એક નાની
આપણો નમૂનો છે. I don't know why I am talking to you these things. મને ખબર નથી પડતી કે હું કેમ તમને આ બાબતો કહી રહ્યો છું. When we go against this government, જ્યારે આપણે આ સરકારની વિરુદ્ધમાં જઈએ છીએ, we go against the government that made this government. ત્યારે આ સરકારને બનાવનાર જે સ્વર્ગીય સરકાર છે એની વિરુદ્ધમાં આપણે જઈએ છીએ. Please understand. મહેરબાની કરી તમે સમજી લો. Every law and every rule is coming from God. દરેક નિયમ અને દરેક કાનૂન એ દેવ તરફથી આવેલો છે. Every ordinance is coming from God. દરેક કાયદો દેવના તરફથી મૂકવામાં આવેલો છે. Don't think that government officials are just simply sitting there. તમે એવું ન વિચારતા કે આ જે સરકારી અધિકારીઓ એમને એમ ત્યાં બેઠેલા છે. They have been bestowed with power from above. એમને ઉપરથી સત્તા આપવામાં આવેલી છે. Every governance is coming from God. અને દરેક કાયદો દેવ તરફથી એમ કે બનાવવામાં આવે છે. Therefore, we shall not cheat the government. એટલા માટે આપણે સરકારને કદાપી છેતરીએ નહીં. No man can fool the government. કોઈ પણ વ્યક્તિ એ સરકારને મૂર્ખ બનાવી શકતો નથી. There are many people who do not pay taxes properly. ઘણા બધા લોકો એવા છે તેઓ પોતાનો કર પોતાના ટેક્સ તેઓ ચૂકવતા નથી. Listen to me carefully. અને ધ્યાનથી સાંભળજો. We cannot fool the government. આપણે સરકારને મૂર્ખ બનાવી શકતા નથી. If you fail, જો તમે આમાં નિષ્ફળ જશો we are failing the heavenly government. તો આપણે સ્વર્ગીય સરકારને પણ આપણે નિષ્ફળ કરીએ છીએ. Fear the government. આવો Fear the government and respect the rules and regulations. આપણે સરકારથી બીવાનું છે અને તમામ જે કાનૂન છે એને આપણે પાલન કરવાનું છે. I tell you, my friend, મારા મિત્રો હું કહેવા માંગુ છું, every sin that we commit દરેક પાપ જે આપણે કરીએ છીએ in our soul, આપણા આત્માની અંદર, we are violating the laws of God. ત્યારે આપણે દેવના નિયમનું ઉલ્લંઘન કરીએ છીએ. So that attracts God's punishment upon us. અને એ ઉલ્લંઘન કરવાને કારણે આપણા જીવનની અંદર દેવની સજા આવતી હોય છે. But praise God and thank God, God is a God of love and compassion. પરંતુ દેવની સ્તુતિ થાઓ કેમ કે દેવ એ તો પ્રેમનો અને અનુકંપાનો દેવ છે. Before he sends his wrath, he sends his love. દેવ તેનો કોપ મોકલે તેની પહેલા દેવ તેનો પ્રેમ મોકલે છે. If he sends his wrath upon us, જો દેવ તેનો કોપ અને એનો ગુસ્સો આપણી પર મોકલી દે તો no human being can stand before him. કોઈ પણ માનવ જાત એ દેવની આગળ ઊભી નહીં રહી શકે. I tell you, my friend, આ મિત્રો હું તમને કહેવા માંગુ છું, on a rainy season, suppose if there is a lightning, ધારો કે વર્ષા ઋતુની અંદર વીજળી થાય if it is a strong lightning, અને બહુ ભારે વીજળીનો કડાકો થાય, and sometimes we will be sleeping in the middle of the night, ઘણીવાર આપણે મધ્યરાત્રિમાં ઊંઘતા હોય ત્યારે sudden noise will be there, અચાનક એવો અવાજ તમને સંભળાય a tremendous light and lightning, અને ભયંકર વીજળીનો ચમકારો થાય અને એ ધડાકો થાય. so much of fear in our hearts. એટલો બધો ફફડાટ પછી થાય છે. Our children will be disturbed. બાળકો એ પણ એમ કે એમને પણ ખલેલ પહોંચે છે. We always wish that there will be no lightning at all. અને આપણે એવી આશા રાખીએ છીએ કે હવે આ વીજળીના ચમકારા થાય ને એ ધડકારા થાય નહીં. And another lightning. અને બીજો પાછો ચમકારો. My God, our hearts will melt. અરે આપણું હૃદય તો એમ કે દ્રવિત થાય છે. God's power is like that. દેવનું સામર્થ્ય એના જેવું છે. No man can stand before him. કોઈ પણ માણસ દેવની આગળ ઊભું રહી શકતો નથી. In this world there are many people who argue. આ દુનિયામાં ઘણા બધા લોકો એ દલીલો કરે છે. No argument will stand before God. દેવની આગળ કોઈ જાતનો દલીલ ચાલશે નહીં. God is God of power, my friend. દેવ એ તો સામર્થવાન દેવ છે વાલાઓ. It's all because he is not showing his power, we are happy and safe. અને એ તો એનું પરાક્રમ નથી બતાવતો એટલા માટે આપણે બહુ ખુશ છીએ અને આપણે બહુ સલામત છીએ. Before he sends his judgment, પરંતુ દેવ એનો ન્યાય કરે તેની પહેલા he knows that we cannot live. એને ખબર છે કે આપણે જીવી શકીએ એમ નથી. So as a father shows pity on the children, એટલા માટે જેમ એક પિતા પોતાના બાળકોની ઉપર દયા દર્શાવે he છે sends પ્રમાણે his love. એ એના પ્રેમને બતાવે છે. He sent his love. એને એના પ્રેમને મોકલી That આપ્યો. love is revealed on the cross of Calvary. એ પ્રેમ કાલ્વરીના વધસ્તંભે પ્રગટ થયો છે. The love of God was revealed to humanity on the cross of Calvary. દેવનો પ્રેમ માણસ જાતને માટે કાલ્વરીના વધસ્તંભે પ્રગટ થયો. God is respecter of no person. દેવ કોઈ પણ માણસનો પક્ષપાત કરતો નથી. Religion comes from this world. આ ધર્મ એ તો દુનિયામાંથી આવેલા છે. From the place where we are born, we get a religion. આપણે જ્યાં જન્મ પામીએ છીએ ત્યાંથી આપણને ધર્મ પ્રાપ્ત થાય છે. I am not here to talk about any religion. હું અહીંયા કોઈ પણ ધર્મની ટીકા કરવા કે વાત કરવા માટે આવ્યો નથી. Nor I am interested in doing so. મને એ કરવામાં કોઈ જાતનો રસ નથી. I am interested in talking about this Jesus who saves man from sin and sickness and the bondages of the devil. હું તો અહીંયા પાપમાંથી બીમારીમાંથી અને જે પાપના બંધનોમાં છે એમાંથી છોડાવવા માટે જે ઈસુ આવ્યો એની વાત કહેવા માટે આવ્યો છું. He is the savior of the world. એ જગતનો તારણહાર છે. He shed his precious blood for every soul in this world. આ ઈસુએ આ જગતના તમામ એમ કે લોકોને માટે એનું મૂલ્યવાન લોહી વેવડાવ્યું છે. Jesus does not see the color of your skin or the mother tongue or whatever your caste or religion. ઈસુએ તમારી જાતિને જોતો નથી, તમારી ભાષાને જોતો નથી અને તમારા ચામડાના કલરને જોતો નથી. We are all God's creation, my friend. આપણે બધા દેવની
દેવની સૃષ્ટિ છીએ. We are created in the most beautiful manner. આપણને બહુ સુંદર રીતે સર્જવામાં આવ્યા છે. We all breathe, we have same similarity. અને આપણે બધા શ્વાસ લઈએ છીએ, આપણી અંદર ઘણી બધી એ સમાનતાઓ So છે. our character is different. આપણું ચારિત્ર અને આપણો સ્વભાવ તો અલગ But છે, our general system is the same. પરંતુ આપણી સામાન્ય જે પ્રણાલી અથવા સિસ્ટમ એ તો એક સમાન છે. God is the one who created the entire world and the creation. દેવે આખી સૃષ્ટિને સર્જી છે અને આખી સૃષ્ટિનું મંડાણ કર્યું છે. And the Bible says, બાઇબલ કહે છે everyone has gone astray. દરેક જણ દેવથી દૂર ગયો છે. Everyone had gone far, sinned and fallen short of the glory of દરેક God. જણે પાપ કર્યું છે અને દેવના મહિમાથી અધૂરા છે. It does not take 1 second for God to destroy. અને નાશ કરવા માટે એમ કે એક સેકન્ડ દેવના માટે બસ છે. But the Bible પરંતુ says, બાઇબલ કહે છે He is patient enough. એ તો એટલો બધો ધીરજવાન છે. Patience is so much, my friend. એની ધીરજ એટલી એમ કે મોટી છે. He is called the God of long suffering. એને તો બહુ ધીરજવાન દેવ તરીકે કહેવામાં આવ્યો છે. His patience cannot be measured. એની જે ધીરજ છે એનું માપ આપણે કાઢી શકતા નથી. Why? કેમ? He doesn't want anybody to get lost. કારણ કે નથી ચાહતો કે કોઈ પણ માણસ એ ગુમ થઈ જાય, ખોવાઈ જાય. No one should die in sin. કોઈ પણ વ્યક્તિ પાપમાં ને પાપમાં ખતમ થાય એવું દેવ ચાહતો નથી. No one should go to hell. કોઈ પણ માણસ નાશમાં જાય એવું દેવ ચાહતો નથી. The hell is not created for man. નરક એ માણસના માટે બનાવવામાં આવ્યું નથી. The hell is created for the devil. નરક એ શૈતાનને માટે બનાવવામાં આવેલું છે. God is God who created the heavens for mankind. દેવ તો એવો દેવ છે જેણે સ્વર્ગ માણસ જાતને માટે બનાવ્યું છે. Jesus came to change the people of the devil into the people of God. ઈસુ આ દુનિયામાં એટલા માટે આવ્યો કે એ શૈતાનના લોકોને અથવા શૈતાનનો સ્વભાવ, ભૂંડો સ્વભાવ ધરાવનારા લોકોને બદલીને એમને સારા બનાવે. Because the Bible says, બાઇબલ કહે છે the entire world is under the control of the devil. આખી દુનિયા એ આ ભૂંડાના તાબા હેઠળ છે. Hallelujah. હાલેલુયા. Just as the children have the flesh and blood, જેમ બાળકોને માંસ અને દેહ હોય છે એ રીતે he also became flesh and blood. એ પણ માંસ અને દેહ એને ધારણ કર્યું. In order to deliver the man who is gripped with the fear of death. એ માટે કે જે માણસ એ મૃત્યુના ભયની અંદર સકંજામાં સપડાયેલો છે એને છુટકારો આપે And to make him as a child of God. અને એને દેવનું એમ કે સંતાન બનાવે. For as many as who believe Jesus, જેટલાએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો for them he has given the power and the authority to become sons of God. તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. He is the deliverer. એ છુટકારો આપનાર છે. That is what I was talking about, the spirit of suicide now. હું એ આત્મહત્યા કરનાર જે દુષ્ટાત્મા છે એની હું તમને વાત કરતો હતો. And this spirits will keep on talking to that man. આ જે આત્મા એ પેલા વ્યક્તિની સાથે વાત કરવાનું ચાલુ રાખે છે. You go and ask these people, there's a voice inside. તમે જઈને એવા લોકો સાથે વાત કરો તેઓ કહેશે કે અમને તો અંદરથી અવાજ સંભળાય છે, અવાજ સંભળાય I've છે. seen many people saying મેં that. ઘણા બધા લોકોને એવું કહેતા સાંભળ્યા છે. Somebody is speaking. કોઈક અંદરથી બોલી રહ્યું I છે. hear some voices. મને અવાજ સંભળાય છે, Inner voices. અંદરથી અવાજ સંભળાય છે. The voice says, go and jump in a well. અને એવો અવાજ કે તું જઈ અને એ કૂવામાં કૂદ. Take a knife and then cut your hand. તું એ ચાકુ લઈને તારા હાથને કાપી નાખ. Such people will be restless. અને આવા લોકો બેચેન હોય છે. I'm not saying all of us are like that. હું એવું નથી કહેતો કે આપણામાંથી બધી વ્યક્તિઓ એવી છે એવું નથી કહેતો. The demon will have a different manifestation. આ દુષ્ટાત્માઓ એ અલગ અલગ રીતે પ્રગટ થતા હોય The છે. demons will never allow the mankind to know Jesus. અને આ દુષ્ટાત્માઓ કોઈ દિવસ માનવ જાતને પરવાનગી નથી આપતા કે તેઓ ઈશ્વરને ઓળખી લે. In one way or the other, એક રીતે યા બીજી રીતે humanity is under the bondage of the devil. માનવ જાત એ આ ભૂંડાઈના એમ કે બંધનમાં છે. But Jesus came to destroy the works of the devil. પરંતુ ઈશ્વર એટલા માટે આવ્યો કે શૈતાનના કામોને નાશ કરે. Nobody was able to deliver this man. કોઈ પણ વ્યક્તિ આ માણસને છુટકારો આપી શકે એવી સ્થિતિમાં હતી This નહીં. is another case of extreme. અને આ પણ એમ કે એક છેલ્લી હદની એક આ બીજી સ્થિતિ છે. The Bible says no one could bind him. બાઇબલ કહે છે કે કોઈ પણ વ્યક્તિ એને બાંધી શકતું નહોતું. Jesus was walking by ઈસુ ત્યાંથી પસાર થતો હતો and he commanded the devil to leave. અને એને શૈતાનને દુષ્ટાત્માને આજ્ઞા કરી કે તે નીકળીને જાય. And the legion of the devil, the 6,000 devils left that man. 6000 જે દુષ્ટાત્માઓની સેના હતી એ પેલા માણસમાંથી નીકળી. And the Bible says, બાઇબલ કહે છે and this man was sitting and clothed in his right mind. આ માણસ બેઠેલો, કપડા પહેરેલો અને હોશમાં સાવધાન સ્થિતિમાં બેઠેલો A જોઈએ. few months back we conducted a crusade in Gandhinagar, Gujarat. કેટલાક મહિનાઓ પહેલા અમે ગાંધીનગરની અંદર, ગુજરાતમાં ગાંધીનગર કેપિટલમાં અમે ક્રુસેડ ચલાવ્યો. Our pastor Reddy, he was the one who invited us. પાસ્ટર રેડ્ડીએ અમને આમંત્રણ આપ્યું હતું. And at the end of the final prayer, અને છેલ્લી પ્રાર્થના થઈ ત્યારે there came a young man. ત્યાં એક જુવાન ભાઈ આવે. And he said, my mind was restless. એને કહ્યું કે મારું મન બિલકુલ અંદરથી બેચેન Some હતું mental oppression. અને
માનસિક એમ કે કંઈક માનસિક દુઃખ હતું. But you remember, brother. You remember him. He is from the police department. એ ભાઈ જે હતો એ પોલીસ કર્મચારી હતો. And at the final prayer, એ પોલીસ વિભાગમાં હતો અને છેલ્લી પ્રાર્થના પછી he was delivered. એને છુટકારો મળ્યો. Hallelujah. Hallelujah. And he went away with a new mind. અને એક છુટકારા સાથે શાંતિથી તે ત્યાંથી જઈ શક્યો. The demons will confuse the minds of people. આ દુષ્ટાત્માઓ એ માણસના મનને ગૂંચવાડામાં નાખી દે છે. No one can understand the reason why they are confused and go restless. કોઈ પણ ખબર નથી પડતી કે માણસો એમના મનની અંદર કેમ ગૂંચવાડામાં છે અને તેઓ કેમ બેચેન છે. Demons also will affect the children. આ દુષ્ટાત્માઓ એ બાળકોને પણ અસર કરે છે. There are children who will cry in the midnight. એવા બાળકો હોય છે જેઓ રાત્રે રડતા હોય છે Non-stop. અને બિલકુલ એમ કે અટકતા નથી. One day a lady telephoned to me at around 2:30 in the early morning. એક દિવસે એક બહેને મધરાતે 2:30 વાગે મને ફોન કર્યો. She said, my child is not sleeping from 10 o'clock. કહ્યું કે મારું બાળક રાતના 10 વાગ્યાથી ઊંઘ્યું નથી And crying profusely. અને બિલકુલ એમ કે સતત રડ્યા જ કરે છે. Trying to do many things. હું ઘણી બધી એમ કે હું કોશિશ કરું છું. What a disturbance it is. અને કેવી રીતે આ તો બહુ ભયંકર ખલેલ છે. I said, will you please pray? અને એને કહ્યું કે તમે પ્રાર્થના કરશો. Over phone we prayed. અને ફોન ઉપર અમે પ્રાર્થના કરી. I rebuked the demon in the name of Jesus. એ દુષ્ટાત્માને ઈસુના નામમાં ધમકાયો. The very next second the child slept. અને બીજી ક્ષણે એ બાળક એ ઊંઘવા લાગ્યું. Once in a meeting place, એકવાર મીટિંગની જગ્યાએ a man was brought. એક માણસને લાવવામાં The આવ્યો. man was not sleepless for many months. ઘણા મહિનાઓ સુધી આ માણસને ઊંઘ આવતી નહોતી. He was just kept before the stage. એને સ્ટેજની આગળ એને મૂકવામાં આવ્યો. He became hopeless. એ બિલકુલ એમ કે આશાહીન સ્થિતિમાં હતો. Months together he did not sleep. કેટલા મહિનાઓ સુધી તે ઊંઘ્યો નહોતો. Can you imagine that? તમે એની કલ્પના કરી શકો? I am not telling a lie. હું તમને જૂઠું કહેતો નથી. So at the end of the meeting, મીટિંગના અંતમાં the family took me there. એ કુટુંબવાળા મને ત્યાં લઈ They ગયા. were in tears, my friend. અને તેઓ તો આંસુ સારતા હતા. Sir, this is the sad plight of ours. સાહેબ, આ તો અમારા જીવનની એમ કે દર્દનાક સ્થિતિ છે. Will you please pray? તમે મહેરબાની કરી આના માટે પ્રાર્થના કરશો. With the compassion, અને બહુ એમ કે કરુણા સાથે prayed for that boy. એ છોકરા માટે પ્રાર્થના કરી. Rebuked the demon. અને દુષ્ટાત્માને ધમકાવ્યો. And even when I was praying, હું જ્યારે પ્રાર્થના કરતો હતો a ત્યારે man who was restless for many months, ઘણા મહિના સુધી બેચેન રહેનારે માણસ and he became silent. એ શાંત થઈ ગયો. I did not open my eyes to see what was happening. શું થાય છે એ જોવા માટે મેં મારી આંખો ખોલી નહીં. But the family people were opening their eyes to see what was happening. પરંતુ એ કુટુંબીજનો તેઓ આંખો ખોલીને જોતા હતા કે શું થઈ રહ્યું છે. That fellow was lying down like a dead અને આ body. માણસ એ તો મરેલા મરદાની જેમ એ પડ્યો હતો. Tears were rolling down their cheeks. અને એના એમ કે ગાલ ઉપરથી આંસુ નીકળીને નીચે ઉતરતા હતા. I never knew the story of this man. આ માણસની સ્થિતિ અથવા એની વાર્તા તો હું જાણતો જ નહોતો. After the prayer was over, I asked them what had happened. પ્રાર્થના કર્યા પછી મેં પૂછ્યું કે આને શું થયું છે. They explained the entire story. આખી વાર્તા મને વિસ્તારીને કહી સંભળાવી. Even before finishing the prayer, અને હું પ્રાર્થના પૂરી કરું એની પહેલા God delivered that boy. દેવે એ છોકરાને છુટકારો આપ્યો. God is the God who delivers us. એ આપણને છુટકારો આપનાર દેવ છે. Whatever may be the bondage. આપણા જીવનમાં કોઈ પણ બંધન કેમ ન હોય. Here is the extreme, brother. અહીંયા આપણે જીવનની એક છેલ્લી સ્થિતિ આપણે જોઈએ છીએ. Perhaps you may not have gone to the extreme, કદાચ તમે એ છેલ્લી તમારી અંતિમ સ્થિતિમાં પહોંચ્યા ન હો. but you are struggling in your life. પરંતુ તમે તમારા જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છો. Tonight Jesus is here to deliver us. તમે ઈસુને અજમાવજો. ઈસુ અહીંયા છે છુટકારા માટે. Believe Him. ઈસુ પર વિશ્વાસ કરો. Look to Him in faith. તમે વિશ્વાસથી એની તરફ નજર કરી લો. Whatever may be the deliverance you need, અને તમારે કોઈ પણ બાબતમાં છુટકારાની જરૂર He હોય will deliver. એ તમને છુટકારો આપશે. I am not the deliverer. હું છુટકારો આપી શકતો નથી. I am not the healer. અને હું સજાપણું આપનાર I નથી. am a man like you. હું તમારા જેવો માણસ છું. I don't have any magic મારી power. પાસે કોઈ જાદુ શક્તિ નથી. I am not a Guruji. અને હું કોઈ ગુરુજી નથી. I am the proclaimer of the good હું news. તો સુવાર્તાનો એમ કે ઘોષણા કરનાર વ્યક્તિ છું. It's Jesus whom I proclaim will deliver you. જે ઈસુને હું તમારી આગળ પ્રગટ કરું છું એ ઈસુ તમને છુટકારો આપે છે. He is the Savior. એ ઈસુ તારણહાર છે. Hallelujah. હાલેલુયા. Inasmuch as I depend on Him, અને હું જેટલો ઈસુની પર આધાર રાખું છું એટલો you also depend on તમે Him. પણ ઈસુની પર આધાર He will રાખો. never fail us, friend. એ કોઈ દિવસ આપણને નિષ્ફળ જવા દેશે Leave નહીં. us, friend. એ કોઈ દિવસ આપણને છોડશે નહીં. Jesus goes to the extreme. અને ઈસુ એ આ એક્સ્ટ્રીમમાં જાય છે. In about 5 to 10 minutes I am closing. અને 5-10 મિનિટમાં હું સમાપ્ત કરવા I માંગુ will છું. be closing by 9:15 or 9:20 tonight. 9:15 અથવા 9:20 હું સમાપ્ત કરીશ આજે. There is another extreme case in John's Gospel 5. યોહાનની સુવાર્તા 5મા અધ્યાયમાં પણ બીજો એક એક્સ્ટ્રીમ કિસ્સો છે. I am not going to read for you. એને હું તમારી માટે વાંચવાનો નથી. The Bible gives us a record of this man. બાઇબલ આપણને આ માણસની નોંધ બતાવે છે. એની જરૂર છે. He will never fail us, friend. અને He will never fail us. ઈસુ આપણે કદાપી નિષ્ફળ જવા He દેશે is નહીં. a trusted friend. એ તો વિશ્વાસયોગ્ય દોસ્ત છે. Sure
foundation. અને પાક્કો પાયો છે. He that believeth on the sure foundation જે કોઈ એ પાક્કા પાયા પર વિશ્વાસ કરે છે never be moved. એ કદાપી ખસશે અને ખસેડી શકવાનો છે નહીં. હાલેલુયા. 38 long years. 38 વર્ષનો લાંબો સમય Jesus was not interested to listen to the failure story. ઈસુઆ એમ કે નિષ્ફળતાની વાર્તાને સાંભળવામાં એને રસ દાખ્યો નહીં. He said, rise up, get up and take up your bed and get up and એને walk. કહ્યું કે ઉઠ, તારું બિછાણું ઉચકીને ચાલતો થા. What a story is this? કેવી આ વાર્તા છે. He never had any friend who is talking like that. એને કોઈ દિવસ એવો મિત્ર મળ્યો નથી કે જેને આવી વાર્તાને સંભળાવી હોય. This is my interesting subject. આ તો મારો બહુ રસપ્રદ એમ કે વિષય છે. I feel like talking to you for 1 hour. 1 કલાક સુધી આની પર વાત કરવા માટે તમને વાત કરવાની મને મન થાય છે. The reason is એનું કારણ આ છે 38 long years in infirmity, he became hopeless man. એ 38 વર્ષના મંદવાડની અંદર બિલકુલ આશાહીન બની ગયો. If you have fever and then 3 days fever, quite okay. જો તમને તાવ આવ્યો હોય ને 3 દિવસ સુધી તાવ ન જાય તો બરાબર છે. And a doctor says it's viral fever. અરે ડોક્ટર તો કહે છે કે આ તો વાયરલ ફીવર છે. So we admit sincerely, amen, it's viral fever. તમે તો આપણે બિલકુલ પ્રમાણિકપણે માની લઈએ છીએ કે આ તો 3 દિવસના મહેમાન તો હોય જ આ વાયરલ You ફીવર. are very regularly taking medicine. અને બરાબર નિયમિત રીતે આપણે દવાઓ લઈએ છીએ. No, the viral fever doesn't stop, it extends 2 more days. તમને ખબર છે આ વાયરલ ફીવર જે છે એ 2 દિવસ 3 દિવસના બદલે 5 દિવસ પછી રહે. Go to the doctor. ડોક્ટર પાસે તમે જાઓ. Dr. G, you want to change the medicine, please change because the fever is not leaving me. ડોક્ટર સાહેબ તમે ચાહતા હો તો આ દવાને બદલી નાખો કારણ કે આ 3 દિવસ તો થઈ ગયા, આ તાવ જતો નથી. And he will change it. પછી ડોક્ટર સાહેબ દવા If it બદલે is extended for 2 more days, અને વધારે 2 દિવસ સુધી એ તાવ રહે. now doctor will scratch his head. પછી ડોક્ટર એ પણ ભાઈ બોચું ખંજવાળે છે. What medicine should we give? હવે કઈ દવા આપું? The doctor says you continue that medicine. અને ડોક્ટર પછી એવું કહે કે હવે છે ને તું એની જ દવા ચાલુ રાખ. Sorry if there is a doctor here. અને કોઈ ડોક્ટર અહીંયા હોય તો માફ કરજો, હું માફી માંગુ They છું. do not know. કારણ કે તેમને જ ખબર નથી. They studied, એમને અભ્યાસ કર્યો છે but then if it does not leave, પરંતુ આ તાવ જાય નહીં તો they may say continue. ત્યારે ડોક્ટરો કહે છે કે આ દવા ચાલુ રાખો. Today's fevers are very peculiar fevers. અને અત્યારના જે તાવ છે એ તો બહુ એમ કે ખાસ પ્રકારના તાવ છે અત્યારે. We are living in a polluted area, આપણે polluted તો society. પ્રદૂષિત સમાજની અંદર પ્રદૂષિત વાતાવરણમાં આપણે રહીએ છીએ. Vatavaran is not good. વાતાવરણ અત્યારે પ્રદૂષિત થઈ ગયું છે. Two or three types of fevers come together as friends. અને 2-3 તાવ ભેગા થઈ અને મિત્ર તરીકે આપણા શરીરમાં આવતા હોય છે. Dengue fever, ડેન્ગ્યુ ફીવર, rat fever, પછી રેટ ફીવર, pig fever, પિગ ફીવર maybe monkey fever also. અને કદાચ પેલો મંકી ફીવર પણ આવે. I am cutting jokes, don't worry. હું તો ખાલી હસું છું, તમે ચિંતા કરશો નહીં. Typhoid and malaria together, આ ટાઇફોઇડ અને મલેરિયા બે ભેગા થઈને આવે, that fellow will die immediately. એ માણસ તરત જ મરી જાય. The doctor will be confused. અને ડોક્ટર પોતે ગૂંચવાડામાં આવી It જાય becomes very critical. અને બહુ જ ગંભીર સ્થિતિ Not થાય easy, છે. not easy to treat. અને આવી સ્થિતિની અંદર તમે આરામથી ત્યાં સારવાર આપી શકતા નથી. We start losing hope. અને આપણી આશા પછી એમ કે ચાલતી થાય છે. How many times our children get fever and then the fever doesn't go, we become panicky, isn't it? કેટલી વાર આપણા બાળકોને તાવ આવે છે અને તાવ જો ન જાય તો પછી આપણે કેટલા ગભરાવા લાગીએ છીએ. Hopeless situation. અને એવી આશાહીન સ્થિતિ. Jesus goes to the extreme, 38 long years. ઈસુ એ તો એટલી એમ કે એક્સ્ટ્રીમ સ્થિતિમાં જાય છે. 38 વર્ષની એ બીમારી. Any extreme is not a problem to Jesus. કોઈ પણ એમ કે છેલ્લી અવસ્થા, છેલ્લામાં છેલ્લી અવસ્થા ઈસુના માટે કોઈ સમસ્યા નથી. Clap your hands and give the તાળી Lord. પાડીને ઈસુને મહિમા આપીએ. Hallelujah. હાલેલુયા. Our greatest problem is the simplest problem for Jesus. આપણી મોટામાં મોટી સમસ્યા ઈસુના માટે સાવ સીધી સાદી સમસ્યા છે. He will laugh at our greatest problem. આપણી મોટામાં મોટી ને ગંભીરમાં ગંભીર સમસ્યાને જોઈને ઈસુ હસશે. I have to tell you a story મારે તમને એક વાત કહેવી પડશે. which I saw in the Cartoon Network some years back. કેટલાક વર્ષો પહેલા કાર્ટૂન નેટવર્કની અંદર આ બાબત મેં જોઈ હતી. I know you will rejoice. મને ખબર છે કે હવે તમને બહુ આનંદ આવશે. You see the small one, that Tom and Jerry case. તમને ખબર છે આ ટોમ એન્ડ જેરીનો કિસ્સો? You're all good at it. તમે બધા બહુ જુઓ છો, બરાબર? We enjoy that, isn't it? બહુ આનંદ આવે છે. You don't think only children will enjoy. તમે એવું ન વિચારશો કે બાળકોને જ આનંદ આવે છે. The little fellow will always do some mischief. આ જે પેલો નાનકો છે ને એ નાનકો હંમેશા કઈ ને કઈ પેલો એમ કે કઈ ને કઈ પેલા સરીકડા કરતો હોય. He's called Tom, is it? એ નાનો પેલો નાનકો છે એને ટોમ કે જેરી? Little fellow. પેલો નાનકો છે Jerry. Jerry. Children are telling. બાળકોએ જવાબ આવ્યો બરાબર. Jerry fellow will always do some mischief. આ પેલો જેરી છે ને એ હંમેશા કઈ ને કઈ એ સળીઓ કરતો હોય.
Tom will always be angry. અને ટોમ હંમેશા પછી ગુસ્સે ભરાય છે. Tom will always try to, chase the little one and create trouble. આ ટોમ હંમેશા આ પેલો જે નાનકો છે ને એની પાછળ એને તકલીફ આપવા માટે અથવા એને હેરાન કરવાની કોશિશ કરે છે. Harassment. એને હેરાન કરે છે. And just one day this little fellow અને આ પેલો નાનકો did some mischief. એને કંઈક એવું ઊંધું કર્યું And the bigger one અને આ જે પેલો મોટો હતો તે chasing this little one. એ પેલા નાનકાની પાછળ એને પકડવા માટે જાય છે. And the little one was running and gasping for life. અને આ જે નાનકો એ દોડીને પછી હવે જ્યારે એ હાંફી ગયો ત્યારે And finally entered into a small house. અને છેવટે પછી આ પેલો નાનકો જે છે ને એ નાના ઘરમાં બેસી ગયો And inside a bulldog was sleeping. અને અંદર ગયો ત્યારે એક બુલડોગ ત્યાં ઊંઘતો હતો. And the Jerry fellow hid અને આ જે behind the bulldog. અને આ જે જેરી હતો ને આ પેલો નાનકો એ પેલા બુલડોગની પાછળ સંતાઈ ગયો. At least be happy, smile now. આટલું સાંભળીને કમસે કમ હસો. Bulldog opened the eyes. અને પછી પેલો બુલડોગ છે ને એ આમ ધીમેથી આંખો ખોલે છે. What happened? શું થયું? That little fellow said, પેલો નાનકો હતો ને એ શું કહેવા લાગ્યો ખબર છે? એ બતાવે છે આંગળી પેલાની તરફ. and that bulldog came out of the house to see. આ બુલડોગ છે ને એ પોતાના ઘરમાંથી બહાર નીકળીને પછી જુએ છે. And that moment the bulldog came out, અને જે ઘડીએ આ બુલડોગ બહાર નીકળે છે Tom put the tail inside and then trying to go. આ જે પેલો ટોમ હતો એ પૂંછડી આમ દબાવીને પછી ત્યાંથી નીકળી જાય છે. And now you should see the Jerry coming like a king, હવે જેરીને તમે જુઓ તો એ જેરી બિલકુલ રાજા પાઠમાં હવે આવે છે. walking like anything. રાજા પાઠમાં ચાલે છે જેરી. And the bulldog said, અને એ બુલડોગે કહ્યું don't think anybody taught me. I saw that. તમે એવું ન વિચારતા કે કોઈએ મને કોઈએ શીખ્યું છે, મેં જોયેલું છે. Don't worry. હા, ચિંતા કરશો નહીં. Anytime, any problem. અને કોઈ પણ સમયે કોઈ પણ તકલીફ હોય, Anytime you see that fellow coming after you, જ્યારે પણ પેલો તારી પાછળ દોડે ત્યારે you must do one thing. તારે એક વાત કરવાની. Just give a whistle. તું ખાલી એક એ વિસલ મારજે. That's all. વિસલ મારજે. Just one whistle. એક વિસલ મારજે. There I will be with you. અને હું ત્યાં તારી પાસે પહોંચી જઈશ. And that little fellow went now like a king. હવે પેલો નાનકો છે ને એ બિલકુલ રાજાના એમ કે રૂઆબની અંદર ચાલવા લાગ્યો. And was walking like a king before the Tom. હવે ટોમ જે પેલો મોટો હતો ને એ ટોમની આગળ આ જેરી નાનકો એ બરાબર રાજાના રૂઆબમાં ચાલે છે. Tom got confused. હવે આ ટોમ એ પોતે ગૂંચવાડામાં મુકાઈ ગયો. Every time the little fellow will be afraid to walk before me. Now it is not walking. It's not afraid. હંમેશા આ તો મારાથી બીતો હતો, હવે તો આ જેરી મારાથી બીતો નથી. Now it is not afraid. હવે તો બીક નથી એને. Why? કેમ? So the bigger one wanted to create some trouble. હવે આ જે પેલો મોટો હતો ને એ નાનાને તકલીફ કરવા માંગતો હતો. That Jerry was looking at the Tom. અને ત્યાં આગળ Looking at Tom. આ જેરી એ ટોમની સામે જુએ છે. Do whatever you want. તારે જે કરવું હોય તું કર. Gave one whistle. એક જ વિસલ એને મારી. Immediately next second the bulldog came. અને તરત જ એમ કે પેલો બુલડોગ આવી ગયો. Oh, so the bulldog, the little fellow knows the secret. હવે આ જેરી એને રહસ્ય ખબર છે. Any problem. કોઈ પણ તકલીફ, Any problem in કોઈ life. પણ તકલીફ હોય જીવનમાં, Our King of Kings is with us. રાજાઓનો રાજા આપણી સાથે છે. Come in His name. એના નામને પોકારી લઈએ. Devil cannot do any harm to you. શૈતાન તમને કંઈ પણ નુકસાન કરી શકતો નથી. Jesus said, ઈશ્વરે કહ્યું, I have given no power. મેં તમને સામર્થ આપ્યું છે Trample every serpent and scorpion. એક એક સાપ અને વીંછીની ઉપર પગ મૂકવા માટે. Power over devil. અને શૈતાનોની ઉપર, શૈતાનના દુષ્ટાંતની ઉપર મેં તમને પરાક્રમ આપ્યું છે. Authority over devil. અને આ શૈતાનની ઉપર તમને અધિકાર આપ્યો છે. Power to overcome any sin. અને કોઈ પણ પાપી ઉપર વિજય મેળવવા માટે તમને અધિકાર આપેલો He છે. said, use my name. મારું નામ તમે વાપરો. My name is Jesus. મારું નામ છે ઈસુ. He gave His own એને name. પોતાનું નામ આપ્યું છે. You can call on His તમે એના name. નામને પોકારી શકો. No religion is a bar. અને કોઈ પણ No religion can stop that. હવે કોઈ પણ ધર્મ આ નામને અટકાવી શકતું નથી. You can call on His તમે name. એના નામને પોકારી શકો છો. His name, He is the creator. એ છે સૃષ્ટિકર્તા, સર્જનહાર. He is the true God who loves us. એ સત્ય દેવ છે જે આપણને પ્રેમ કરે છે. Anytime. કોઈ પણ સમયે. Jesus. હે ઈસુ, Jesus. હે ઈસુ, Jesus. હે ઈસુ.
His ears are open to you, friend. એના કાન હંમેશા તમારા પ્રત્યે ખુલ્લા છે. So your greatest problem is the smallest issue for God. તમારી મોટામાં મોટી સમસ્યા એ ઈસુના માટે સાવ નાનામાં નાની અને સરળમાં સરળ એમ કે બાબત બને છે. We came to an end in 1982. 1982 ની અંદર અમે છેલ્લી અંત્ય સ્થિતિમાં આવી We ગયા. wanted to commit suicide and die. અમે આત્મહત્યા કરીને મરણ પામવાની ઈચ્છા We રાખતા હતા. thought that everything is over. અમને લાગ્યું કે બધું હવે પૂરું થઈ ગયું છે. But God started His work only at that પરંતુ time. એ સમયે દેવે અમારા જીવનની અંદર નવું કામ શરૂ કર્યું. Don't get disheartened. તમે નિરુત્સાહિત થશો નહીં. There is Jesus for you. ઈસુ તમારા માટે છે. He is એ alive. જીવતો છે. He is ready to help us. એ આપણને મદદ કરવા માટે તૈયાર છે. Only thing we need to believe and call on His name. આપણે ફક્ત વિશ્વાસ કરવાનો છે અને તેને પોકારવાનું He છે. will never disappoint you, friend. એ કોઈ દિવસ તમને નિરાશ નહીં He કરે. became a hopeless man. અને જો તમે બિલકુલ આશાહીન માણસ છો, 38 long years. 38 વર્ષના All his friends would have left him. એના બધા દોસ્તો મૂકીને ચાલ્યા ગયા છે. He would have spent all his money. અને એના બધા પૈસાને ખર્ચી નાખ્યા He છે. would have been he would have been vexed in his life. અને એના જીવનની અંદર એટલો બધો હેરાન પરેશાન થઈ ગયો છે. But Jesus never left him. પરંતુ ઈસુએ એને કદાપી મૂકી દીધો નહીં. In his extreme he came. અને એની એક છેલ્લી સ્થિતિમાં ઈસુ ત્યાં આવે છે. When we are full, people will be with us. જ્યારે આપણે ભરપૂરીમાં હોઈએ છીએ ત્યારે લોકો આપણી સાથે હોય છે. The moment we start losing, જ્યારે આપણી પાસેથી જ્યારે બધું ચાલ્યું they જાય, will run away with the jet speed. ત્યારે તેઓ પણ જેટ સ્પીડમાં આપણને મૂકીને જતા હોય છે. But this is only Jesus who comes till the end of your life. પરંતુ આ ઈસુ એવો છે જે હંમેશા તમારી સાથે રહેશે અને જીવનના અંત સુધી તમારી સાથે રહેશે. Nobody will come. કોઈ પણ વ્યક્તિ ઈસુના Nobody. જેમ તમારી સાથે છેલ્લે સુધી નહીં રહે. Nobody can come like that. અને કોઈ પણ એ પ્રમાણે તમારી સાથે રહી નહીં શકે. Nobody can come. Nobody can love us like Jesus. કોઈ પણ વ્યક્તિ ઈસુની જેમ આપણને પ્રેમ કરી શકી નથી. Among 12 disciples, one disciple was a thief. 12 શિષ્યોની અંદર એક શિષ્ય એ તો ચોર હતો. His name is Judas Iscariot. એનું નામ છે યહૂદા ઇસ્કારિયોત. He was having a money bag with him. અને એની પાસે પૈસાની થેલી હતી. His mind was always money. એનું મન હંમેશા પૈસામાં હતું. And he was the one who betrayed Jesus. અને એણે For 30 silver coins. 30 એમ કે રૂપિયા માટે ઈસુને પકડાવ્યો. And at the last time, અને છેલ્લી ઘડીએ when Jesus was about to go to the cross, જ્યારે ઈસુ વધ સમયે જવાની તૈયારીમાં હતો, when he was praying in the garden of Gethsemane, જ્યારે ગેથસેમની બાગમાં પ્રાર્થના કરતો હતો ત્યારે his blood came out. એનો જે એ લોહીના રૂપે પરસેવો થયો. He was sweating blood. એને લોહીનો પરસેવો થયો. And Judas came to betray this Jesus. અને ત્યારે આ યહૂદા ઈસુને પકડાવવા માટે આવે છે. And he told the people over there, Pharisees, એને priests, ફરીસીઓને અને યાજકોને કહ્યું હતું, he said, whom I kiss, હું જેને ચુંબન કરું he is Jesus. એ ઈસુ છે. They said, show us Jesus. અને તેઓ કહેવા લાગે કે તું અમને ઈસુ બતાવ, We will give you this 30 silver coins. અમે તને 30 રૂપિયા આપીશું. For 30 silver coins. 30 રૂપિયા માટે He betrayed his master. એણે ઈસુને છોડી દીધું And he kissed him. અને ચુંબન કરીને પકડાવી દીધું. Jesus knew that. ઈસુને ખબર હતી Betrayer. એમ કે પકડાવનાર How our hearts will be broken when we see somebody betrays us. કોઈ વ્યક્તિ જ્યારે આપણને આ પ્રમાણે પકડાવે ને ફસાવે ને છોડી દે એવી વ્યક્તિને જોઈએ ત્યારે આપણે કેટલું દર્દ થાય છે. Even at that condition, એવી સ્થિતિમાં પણ Jesus looked at Iscariot ઈસુએ આ ઇસ્કારિયોતની સામે જોયું and he addressed him as my friend. અને એને કહ્યું કે મારા મિત્ર, My friend. મારા મિત્ર. Will you call like that? શું તમે આ પ્રમાણે સંબોધન કરશો? Will we call anybody like that? શું આપણે કોઈ વ્યક્તિને મિત્ર તરીકે સંબોધન કરીશું? He called him friend. ઈસુએ યહૂદા ઇસ્કારિયોતને મિત્ર કહીને સંબોધન કર્યું. On the cross of Calvary, કાલ્વરીના વધ સમયે when he was dying on the cross, જ્યારે એ વધ સમયે મરણ પામી રહ્યો હતો ત્યારે he was pleading with the Father. ત્યારે એ પિતાની આગળ વિનંતી કરતો હતો. Luke Gospel 23:34 says, લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય એની અંદર લખેલું છે, the people who plucked his beard. જે લોકોએ તેની દાઢી ખેંચી હતી. Hey, will you allow anybody to pluck your beard? તમે કોઈ પણ વ્યક્તિને તમારી દાઢી ખેંચવા માટે તમે તક આપશો? They put a crown of thorns. કાંટાનો મુગટ એના માથે મૂકવામાં આવ્યો. And one fellow came and with a stick. અને એક વ્યક્તિએ એ લાઠી લઈને આવે છે. And then he smote him. અને એ સોટીથી એને માથે માર્યું. And the historians, they record this. અને ઇતિહાસકારોએ લખ્યું છે That crown of thorns. એ કાંટાનો મુગટ. And they say that one of the thorns went right inside the eyes and penetrated. અને ઇતિહાસકારોએ નોંધ્યું છે કે એમાંથી એક કાંટો એ એવી રીતે ભોંકાયો કે આંખમાંથી બહાર નીકળ્યો. His body was made like a plowed land. એનું જે શરીર હતું
એ હળ ચલાવેલા ખેતરની જેવું થઈ ગયું. He paid the price for on behalf of you and me. તમારા અને મારા માટે એણે કિંમત ચૂકવી છે. Savior who created us, તારણહાર જેણે આપણને બનાવ્યા, who did no sin. જેણે કોઈ પાપ કર્યું નહીં. I'm going to ask you to stand up, please. હું તમને વિનંતી કરીશ, મહેરબાની કરી પોતાની જગ્યાએ ઊભા થઈ Let જાઓ. us all stand આવો now. આપણે બધા ઊભા થઈએ. Today is over. આજે બીજો દિવસ પૂરો થાય છે. Tomorrow is the last day. આવતીકાલે છેલ્લો દિવસ I છે. will preach the gospel tomorrow also. આવતીકાલે પણ હું તમને સુવાર્તાનો God વચન will do સંભળાવીશ. wonders and signs in your life. દેવ ચિહ્ન અને ચમત્કારો તમારી મધ્ય કરનાર છે. And He will confirm His word. અને દેવ પોતાના વચનને એ સ્થાપિત કરશે. And the peace that passes all understanding સર્વ સમશક્તિની પાર જે શાંતિ છે તે શાંતિ will descend into your hearts. એ તમારા હૃદયની અંદર ઉતરી આવશે. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. Peace that passes all understanding. સર્વ કે જે સમજની પાર છે એવી શાંતિ એ તમારા હૃદયની અંદર પ્રવાહિત થશે. You will be witnesses for this Jesus. અને આ ઈશ્વરના માટે તમે સાક્ષીરૂપ બનશો. It's not because man is compelling you to do. માણસ એ તમારી પર દબાણ કરે છે એટલા માટે નહીં. No man can compel anybody. કોઈ પણ માણસ કોઈ ઉપર દબાણ કરી શકતો નથી. The Bible says બાઇબલ કહે છે He stands at the door of your heart. એ તમારા હૃદયના દરવાજાની આગળ ઊભો છે. He is knocking at your door. એ તમારા હૃદયના દરવાજા ખટખટાવે છે. God of peace, એ શાંતિનો દેવ, Prince of peace, એ શાંતિનો રાજકુમાર is knocking at your એ door. તમારા હૃદયના દરવાજા ખટખટાવે છે. If you open the door, જો તમે એ દરવાજા ખોલશો enter in there. એ તમારી અંદર આવશે. He will give His own peace. એ એની પોતાની શાંતિ તમને આપશે. Peace is eternal peace. એની શાંતિ અનંતકાલિક શાંતિ છે. Peace is heavenly peace. એની શાંતિ સ્વર્ગીય શાંતિ છે. It is not like the peace that we get in this world. અને આ દુનિયામાં જે મળે છે એવી શાંતિ એ ઈસુ નથી And આપતો. this peace, no man can take it away from અને you. એવી શાંતિ જે કોઈ પણ માણસ તમારી પાસે લઈ શકતો નથી. Your life will be changed, my brother. મારા ભાઈ, તમારું જીવન બદલાઈ જશે. I have no power to change your life. તમારા જીવનને બદલવા માટે મારી પાસે કોઈ સામર્થ્ય Jesus નથી. will change you. ઈસુ તમને બદલી નાખશે. He will bless you. એ તમને આશીર્વાદ આપશે. So we are going to look at એટલા Him. માટે આપણે એની તરફ આપણે નજર કરીશું. Close your eyes. આંખો બંધ કરીએ. Hallelujah. Hallelujah. Let's close our eyes. આવો આપણે આંખો બંધ કરીએ. And I'm going to ask you to put a step forward if you want this Jesus. અને જો તમે ચાહતા હો તો તમે તમારી જગ્યા છોડીને આગળ આવી શકો છો પ્રાર્થના માટે. Come within just 2 to 3 minutes time. I'm going to pray for you. 2-3 મિનિટની અંદર તમે આવો આગળ અને પ્રાર્થના તમારા માટે કરવામાં આવશે. Take a bold step now. એક હિંમતનું પગલું તમે લો. Take a bold step and come right in front. તમે હિંમતનું પગલું ભરીને આગળ આવી શકો છો. And let me pray for you, friend. અને તમારા માટે મને પ્રાર્થના કરવા દો. Whoever wants this Jesus, જે કોઈ વ્યક્તિ આ ઈસુને પાસે આવવા માંગતી હોય, whoever wants the deliverance, જે કોઈને છુટકારો જોઈતો હોય, whoever wants the healing, જે કોઈને સાજાપણું જોઈતું હોય, the hand of the Lord will come upon you. એમનો હાથ તમારી પર આવશે. The hand of the Lord will deliver you. એમનો હાથ આવીને તમને છુટકારો આપશે. I am not telling a lie. હું જુઠ્ઠું કહેતો નથી. Jesus never tells a lie like a ઈસુ man. એ માણસના જેમ જુઠ્ઠું બોલતો નથી. His word is true. એનું વચન એ સત્ય છે. His presence is એની true. હાજરી સત્ય છે. He is not a God who tells a એ lie. તો જુઠ્ઠું કહેનાર દેવ નથી. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. Look at Him. એની તરફ જુઓ. Look at this Jesus. આ ઈસુની તરફ જુઓ. Look at this Jesus. આ ઈસુની તરફ તમે જુઓ. He is not a God who tells a એ lie. જુઠ્ઠું બોલનાર દેવ નથી. He is true to His એ word. તો એના વચને પ્રત્યે સત્ય દેવ છે. Hallelujah. Hallelujah. What He has done 2000 years ago, 2000 વર્ષ પહેલા એણે જે કામ કર્યા છે He is able to do even એ today. કામ આજે પણ તે કરી શકે છે. Hallelujah. Hallelujah. Let's say, Lord, Lord, Lord Jesus, તમે કહો, હે ઈસુ, I receive you. હું તારો સ્વીકાર કરું I છું. receive you, હું Lord, તારો સ્વીકાર કરું as છું my Savior. મારા તારનાર તરીકે. Hallelujah. Hallelujah. I need you, અને Lord. બોલો કે મારે તારી જરૂર છે. How many of you need Jesus? તમારામાંથી કેટલા લોકો ચાહે છે કે મારે ઈસુની જરૂર My છે? brother, you need Jesus. મારા ભાઈ, તમને ઈસુની જરૂર છે. Take a decision. તમે આજે નિર્ણય લો. Take a decision આજે તમે today. નિર્ણય કરો. Receive this આ Jesus. ઈસુને તમે સ્વીકારો. Not the religion, ધર્મ નહીં, but Jesus. ઈસુ. Hallelujah. Hallelujah. He will come with you. એ તમારી સાથે આવશે. Amen. આમેન. Say unto અને Jesus, તમે ઈસુને કહો, Lord Jesus. હે ઈસુ, હે પ્રભુ ઈસુ, હે પ્રભુ ઈસુ. Out loud. મોટેથી આપણે બોલીએ, હે પ્રભુ ઈસુ, હું તમારી પાસે આવું છું. મારા જીવનમાં ઘણા પાપ છે. મારા જીવનમાં ઘણી સમસ્યાઓ છે. મારા જીવનમાં અશાંતિ છે. મારા જીવનમાં રોગો અને તકલીફ છે. મારા જીવનમાં તમે આવો. મારા પાપોની માફી આપો. મને બદલી નાખો. મારા જીવનને સુધારો. મારા કુટુંબને તમે સુધારો. મારા બાળકોને આશીર્વાદ આપો. ઈસુના નામથી આ પ્રાર્થના કરું છું.
Listen to me carefully. ધ્યાનથી મને સાંભળો. The Bible says, બાઇબલ કહે છે over one sinner who repents, એ જ્યારે પાપી પસ્તાવો કરે there is great rejoicing in heaven. સ્વર્ગમાં પુષ્કળ આનંદ થાય છે. Hallelujah. હાલેલુયા. Life in this world is temporary. આ દુનિયાની અંદર જીવન બહુ ક્ષણિક છે. We have come all the way from Chennai, અમે ચેન્નાઈથી તમારી મધ્ય આવ્યા છીએ. not to convert anybody, કોઈ વ્યક્તિને એમ કે એનું પરિવર્તન કરવા માટે, not to change anybody's religion. કોઈ પણ વ્યક્તિનો ધર્મ બદલવા માટે નહીં આવ્યા. We don't want to waste our time, અમે અમારો સમય બગાડવા માંગતા નથી. but we are constrained by the love of Jesus. ઈસુનો પ્રેમ એમને વિવશ કરે છે. We are sick of the love of man. માણસનો જે પ્રેમ છે, માણસના પ્રેમથી અમે થાકીને કંટાળી ગયેલા His love is true love. પરંતુ ઈસુનો પ્રેમ એ સાચો અને સત્ય પ્રેમ છે. Hallelujah. હાલેલુયા. He will never leave you, friend. એ કદાપી તમને છોડશે. Call on His name. તમે એના નામને પોકારી લો, He will come for your rescue. એ તમને બચાવવા માટે આવી જશે. There is a time when you have to close your eyes in this world. આ દુનિયામાં તમારી આંખો બંધ થાય એવો સમય પણ આવશે You will be in the bosom of Jesus. અને એ સમયે તમે ઈસુના ખોળામાં તમે પહોંચી શકશો. Your soul will not be lost in hellfire. અને તમારો આત્મા એ નરકના અગ્નિની અંદર એ ખોવાશે નહીં. That love has made us to come to this Vadodara. અને એ પ્રેમને કારણે એ પ્રેમ અમને વડોદરામાં લઈ આવે છે. Hallelujah. હાલેલુયા. We are not against any religion. અમે કોઈ પણ ધર્મની વિરોધમાં નથી. We love everybody. અમે દરેક વ્યક્તિને અમે પ્રેમ કરીએ છીએ, ચાહીએ છીએ. Because Jesus loves કારણ કે everybody. ઈસુ ખ્રિસ્ત દરેકને ચાહે છે. But the sin problem is universal problem. પરંતુ પાપની જે સમસ્યા એ આખા વિશ્વની સમસ્યા છે, વૈશ્વિક સમસ્યા છે. Only the Creator can solve the problem. ફક્ત સર્જનહાર દેવ એ જ આ પાપની સમસ્યાને ઠીક કરી શકે છે, એનું નિરાકરણ લાવી શકે છે. Jesus is the sin bearer. અને ઈસુ આપણો એ પાપ ઉચકનાર છે. His blood will wash us from every sin. ઈસુનું લોહી આપણને સર્વ પાપથી ધોઈને શુદ્ધ કરશે You'll be happy. અને તમને શાંતિ અને ખુશી મળશે. Psalm 32 says, ગીતશાસ્ત્ર 32 એવું કહે છે, blessed is the man whose transgression is forgiven. જેના પાપ એ માફ થયા છે તે વ્યક્તિને ધન્ય છે. Blessed is the man whose sins are forgiven. અને જેના પાપની માફી મળી છે તેને ધન્ય છે. Man goes from one corner of the world to another corner to see his sins are forgiven. માણસ દુનિયાના એક ખૂણામાંથી બીજા ખૂણામાં જાય છે જેથી તેને તેના પાપોની માફી મળે. But this Jesus comes to you and to me to પરંતુ forgive આ us. ઈસુ તમારી અને મારી પાસે આવે છે જેથી તમને અને મને પાપોની માફી મળે. Hallelujah. હાલેલુયા. I have made everything clear to you. મેં બધું તમારી આગળ સ્પષ્ટ કરીને મેં તમને સમજાવ્યું છે. Heaven is rejoicing over every one of you. તમારામાંથી દરેકને માટે સ્વર્ગ ખુશખુશાલ છે. Is there anyone who wants to be healed? કોઈ એવી કોઈ વ્યક્તિ છે જે સાજાપણું માંગતી હોય? Put up your hand. તમારામાં કોઈને સાજાપણાની જરૂર હોય હાથ ઊંચો કરીને In the બતાવો. crowd also. અહીંયા તમારામાંથી કોઈ પણ વ્યક્તિ ભાઈઓમાં બહેનોમાંથી સાજાપણાની જરૂર હોય હાથ ઊંચો કરીને બતાવો. Only healing. ફક્ત સાજાપણું. Remember, ધ્યાન આપજો. please remember, મહેરબાની કરીને I ધ્યાન am આપજો. not the healer. હું સાજાપણું આપનાર I નથી. am not the healer. હું સાજાપણું આપનાર નથી. I am just like a man. I'm a man like you. હું તમારા જેવો માણસ છું. Jesus is the healer. ઈસુ સાજાપણું આપનાર છે. Let's look to Him. આવો આપણે ઈસુ તરફ નજર કરીએ. Many a times the people start looking at the man who is praying. ઘણીવાર લોકો જે પ્રાર્થના કરનાર સેવક છે એની તરફ નજર કરતા હોય છે. I have come not to fool any man here. હું કોઈ પણ વ્યક્તિને મૂર્ખો બનાવવા માટે અહીં આવ્યો નથી. Our trust should not be on me. તમારો વિશ્વાસ મારી ઉપર તમારે કરવાનો નથી. When I fall sick, I look to Him only. જ્યારે હું માંદો પડું છું ત્યારે હું પણ મારી નજર ઈસુ તરફ લગાવું I છું. am not a Mata Guru. અને હું કોઈ એવો ગુરુ નથી. I'm not a magician. હું કોઈ જાદુગર નથી. Jesus is the healer. ઈસુ સાજાપણું આપનાર છે. Therefore, we need to look at Jesus. એટલા માટે આપણે આપણી દ્રષ્ટિ ઈસુ તરફ કરવાની છે. Call on His name. ઈસુના નામને પ્રાર્થના કરવાની છે. Place your hand on the part where you have the healing. તમે I'm sorry, તમારા where you have the શરીરના sickness. જે ભાગમાં બીમાર છો અથવા માંદા છો એ ભાગ ઉપર તમે તમારો એક હાથ મૂકો. I am going to pray for you. હું તમારા માટે પ્રાર્થના કરનાર છું. After the prayer, અને પ્રાર્થના કર્યા પછી check what you were not able to do. તમે તમારા શરીરને તપાસી જુઓ અને જે કામ તમે કરી શકતા નહોતા એ તમે કરી જુઓ. Do what you were not able to do before. હું જ્યારે પ્રાર્થના પૂરી કરું પ્રાર્થના કર્યા પછી જે કામ તમે કરી નહોતા શકતા એ કામ કરવાની તમે કોશિશ કરો. Receive
the healing by faith. વિશ્વાસ વડે સાજાપણું સ્વીકારી લો. He is alive. એ જીવતો છે. He is walking in our midst. એ આપણી મધ્યે હાલતો ચાલતો છે. Hallelujah. હાલેલુયા. Let's all close our eyes. આવો આપણે બધા આપણી આંખો બંધ કરીએ. Let's all close our eyes. આવો આપણે આપણી આંખો બંધ કરીએ. Look to him. અને એની તરફ આપણે નજર કરીએ. Don't look at me. મારી તરફ જોશો I ને. am not a magician. હું કોઈ જાદુગર નથી. Loving Father. એ પ્રેમાળ પિતા. Oh, Heavenly Father. ઓ સ્વર્ગીય પિતા. I look to you, Lord. ઓ પ્રભુ તારી તરફ હું દ્રષ્ટિ કરું છું. In the name of Jesus Christ of Nazareth, the Son of the living God. જીવતા દેવના દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામમાં You are the same yesterday, today and forever. તમે ગઈકાલે આજે ને સદાકાળ એવા ને એવા જ છો. I preached your word. ઓ પ્રભુ તમારા વચનનું મેં પ્રગટ તો કર્યા છે. I delivered the gospel to these people, wonderful people of yours. પ્રભુ તમારા અદ્ભુત લોકોને મેં તમારા સુવાર્તાના વચનો આપ્યા છે. They have responded to your word. પ્રભુ તમારા વચનો માટે તેમણે પ્રત્યુત્તર આપ્યો છે. Therefore you have entered into their hearts, I know. પ્રભુ તમે એમના જીવનમાં પ્રવેશ પામ્યા છો. You are not only a God for their soul and spirit, પ્રભુ તેમના આત્મા ને પ્રાણના તમે ઈશ્વર છો એટલું but જ you are a નહીં. God for their bodies also. પ્રભુ તમે તેમના શરીરના પણ તમે દેવ છો. Stretch forth your mighty hand, healing hand upon your people who are wants the healing. પ્રભુ જેમને સાજાપણાની જરૂર છે તમામ લોકો પ્રત્યે તમારો સાજાપણાનું પરાક્રમ ધરાવતા હાથને તમે લાંબો કરો. Touch them, Lord, and heal them in Jesus' પ્રભુ name. તમે એમને સ્પર્શ કરો ઈસુના નામમાં. Touch them in Jesus' name. ઈસુના નામમાં તમે એમને સ્પર્શ કરો. Heal them, Lord. પ્રભુ તમે એમને સાજા કરો. Rebuke every demonic power. તમામ દુષ્ટાત્માના પરિબળને ધમકાવું છું. Every demon leave in Jesus' તમામ name. દુષ્ટાત્મા ઈસુના નામમાં નીકળી જા. I rebuke the devil in Jesus' name. ઈસુના નામમાં દુષ્ટાત્માને ધમકાવું છું. You devil leave in Jesus' એ name. શૈતાન નીકળી જા. Go in Jesus' name. ઈસુના નામમાં નીકળી જા. Every head pain go. તમામ માથાના દુખાવા દૂર થાય. Every headache leave. તમામ માથાના દુખાવા દૂર થાય. Every back pain leave. અને પીઠનો દુખાવો દૂર થાય. Every kidney problem be healed in the name of Jesus. કિડનીની દરેક સમસ્યા ઈસુના નામમાં સાજાપણું થાય. Every heart problem be healed in the name of Jesus. હૃદયની તમામ જે સમસ્યા છે એમાં ઈસુના નામમાં સાજાપણું આવે. Every problem in the womb be healed in the name of Jesus. ગર્ભાશયની તમામ જે સમસ્યાઓ છે ઈસુના નામમાં ત્યાં સાજાપણું થાય. I curse every disease in Jesus' name. દરેક રોગને ઈસુના નામમાં શ્રાપિત કરું છું. Every leg pain I curse in Jesus' name. તમામે પગના દુખાવાને ઈસુના નામમાં ધમકાવું છું. Every cancer leave the bodies in Jesus' તમામ name. કેન્સર ઈસુના નામમાં નીકળી જાય. Every tumor disappear in the name of Jesus. તમામ ગાંઠ ઈસુના નામમાં એ દૂર થાય. The devil that caused the sickness take your disease and go to hell in the name of Jesus. સર્વ રોગ ઉત્પન્ન કરનાર એ દુષ્ટાત્મા નીકળી જાય ને નરકની અગ્નિમાં જાય. Every disease and problems in the lives of children live in the name of Jesus. બાળકોના જીવનમાં જે કઈ સમસ્યાઓ ને રોગો છે ઈસુના નામમાં નીકળી જાય. Be healed. સાજા થાઓ. Be healed. સાજા થાઓ. Be healed. સાજા થાઓ. Be healed. સાજા થાઓ. In the name of Jesus. ઈસુના નામમાં. Amen and amen. આમેન. Thank you for listening to the prayer, Lord. પ્રભુ તમે પ્રાર્થના સાંભળી માટે આભાર. Thank you for touching them. પ્રભુ તમે સ્પર્શ કરવા માટે આભાર. Thank you for entering into their hearts, પ્રભુ Lord. એમના જીવનમાં તમે આવ્યા માટે આભાર. Hallelujah. Hallelujah. Let your people stay healed ઓ પ્રભુ તમારા લોકો સાજાપણાની સ્થિતિમાં રહે એવું તમે થવા દો. till they finish their life in this world. પ્રભુ એમના જીવનના છેલ્લા દિવસ સુધી તેઓ સાજા રહેવી એવું તમે થવા દો. Let them be a witness for you, Lord. પ્રભુ તેઓ તમારા માટે સાક્ષી રૂપ બને એવું તમે થવા દો. In Jesus' name. ઈસુના નામમાં. Amen. આમેન. Clap our hands and તાળી પાડીને ઈસુના give the નામમાં Lord all the glory. દેવને મહિમા આપીએ તાળી પાડીને. Hallelujah. Hallelujah. હાલેલુયા. I have done my part. મેં મારું કામ કર્યું છે. I have faithfully presented the વિશ્વાસુ gospel. બને સુવાર્તા દેવની વાણી મેં તમને પહોંચાડી છે. I prayed for you. મેં તમારા માટે પ્રાર્થના કરી છે. Check what you were not able to do before. હવે તમારા શરીરને તમે તપાસી જુઓ અને જે તમે કામ નહોતા કરી શકતા એ તમે કરવાની કોશિશ કરો. God has His own way of healing you. દેવ એની પાસે તમને સાજાપણું આપવાના એના પોતાના માર્ગો છે. In the Bible, બાઇબલમાં many people received the healing after they left the place. ઘણા લોકો એ માર્ગે ચાલતા ચાલતા ગયા ત્યારે રસ્તામાં તેઓ સાજા થયા. God bless you. દેવ તમને આશીર્વાદ આપે. God bless you. દેવ તમને આશીર્વાદ આપે. Live as a testimony for Him. અને એના માટે તમે સાક્ષીરૂપ જીવન વિતાવો. Amen. આમેન. Take a copy of the Bible. અને બાઇબલની એક તમે કોપી લેજો Read it. Give a try. અને તમે એને વાંચજો. Give a try. તમે એને એક જરા કોશિશ કરો. God will speak to us. અને દેવ આપણી સાથે વાત કરશે. He will prove to be the real person to અને you. એ દેવ તમને એમ કે દેખાડી આપશે કે એ જીવતો જાગતો ઈશ્વર છે ને વાસ્તવિક વ્યક્તિ છે. Come and give the testimony અને આવીને તમે સાક્ષી આપો and glorify God. અને દેવના નામને મહિમા આપો. See you tomorrow. અને આવતીકાલે મળીશું. God bless you. દેવ